આ કેટલા દિવસથી મારી દીકરી આવી છે અને સમય પણ પસાર થઈ જાય છે. સાચું કહું ને તો આ સાસરે જાય ને તો મને નથી ગમતું, પણ શું કરું? આ દુનિયાનો નિયમ છે કે દીકરીઓ હંમેશા સાસરે જાય ને તો માને એની મોહ ન રાખવું જોઈએ. આ મમ્મી, શું બેટા? ક્યારના શું એકલા એકલા બકબક બકબક કરો છો? એ જ વિચારતી હતી કે તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી આ સમય ક્યાં પસાર થઈ જાય છે ને એ ખબર નથી પડતી. તો હવે તમે સમય પસાર કરવા માટે કંઈક કામ વિચારી રાખજો. કેમ? શું કામ વિચારું? અને આમ પણ તે તો મને ના પાડી છે કે મમ્મી તમે શાંતિથી ઘરમાં બેસો, તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. તો પછી મારે તારું માનવું કે પછી મારા મનની મનમાની કરવી? એમાં એવું છે ને મમ્મી કે હું હતી ને ત્યાં સુધી તમારે કંઈ કામ નહોતું કરવાનું, પણ મારા વાલા મમ્મી. પણ તું ક્યાં જવાની છે? રે ને થોડા દિવસ, મને ગમે છે. મમ્મી, હું મારા સાસરે જાઉં છું એટલે હવે તમારે ઘરનું બધું જ કામ તમારે કરવું પડશે. કામનો સવાલ નથી, કામ તો હું બધું કરી લઉં છું, પણ બેટા તું સાસરે જાય છે, રહેવા દે ને, નથી જવું આપણે. કેમ? શું કામ ના જાઉં? તને ખબર તો છે કે તું સિટીમાં ઉછરેલી છે અને તારું સાસરું ગામડામાં છે, તો સિટીની દીકરીઓને ગામડામાં ન ફાવે. મમ્મી, ફાવવું કે ફવાડવું હે હવે બધું મારા હાથમાં છે. મને ફાવે કે ન ફાવે મારે ત્યાં જવું જ પડશે. શું કામ? શું કામ શું? તમને એ વાતની જાણ નથી. શેની? જો તમને કહું છું ને ધ્યાનથી સાંભળજો અને આ વાત બીજા કોઈને નહીં કહેતા. સમજાઈ ગયું? હા, પણ વાત તો કે શું છે પછી બધું વિચારીશ ને કે મારે કોને કેવી અને કોને ન કેવી, કે મારા પેટમાં જ રાખવાની છે. હા બરાબર. હા, વાત જાણે એમ છે કે મેં આ લગ્ન શું કામ કર્યા એ તમને ખબર છે? કારણ કે પહેલેથી હું શહેરમાં રહેલી છું અને ગામડિયન છોકરા સાથે લગ્ન કરું એનું કંઈક તો કારણ હશે ને. કંઈક તો કારણ? અંકિતા, તું આ જે ગોળ ગોળ ફેરવીને વાત કરે છે ને એ મારા મગજમાં નથી આવતું બેટા. આ જે હોય ને એ વાતનો ફોડ પાડ ને તો મને ખ્યાલ આવે. જુઓ મમ્મી, તો હવે હું તમારા મગજમાં આ વાત નાખી દઉં. મેં આ ગામડિયન છોકરા સાથે લગ્ન એટલા માટે કર્યા છે કારણ કે એની પાસે કરોડોની પ્રોપર્ટી છે, જમીન છે, બંગલા છે. બસ મારે એની મિલકત ઉપર રાજ કરવું છે અને એને હડપવી છે. એટલા માટે મેં એની સાથે લગ્ન કર્યા છે. તો પછી મને હવે ગામડામાં ફાવે કે ના ફાવે એનાથી મારે શું લેવા દેવા? નહીં. અંકિતા, તું ભલે શહેરમાં મોટી થઈ હોય પણ તું મારી દીકરી છો. તું આવી રીતે વિચારી કેવી રીતના શકે? અને જ્યારે લગ્ન કરવાના નક્કી કર્યા હતા ત્યારે તો તું કાંઈ આવું વિચારતી નહોતી અને મને કાંઈ કીધું પણ નહોતું કે શેના માટે થઈને તું આ ગામડામાં લગ્ન કરી રહી છે. મમ્મી, હા બધી વાત તમને થોડી કહેવાની હોય. હા વાત જો મેં તમને પહેલાં કીધી હોય તો તમે લગ્ન માટે હા પાડવાના હતા? નહોતા પાડવાના ને, એટલે જ નહોતી કીધી. હા જો અત્યારે ખબર પડી, મોઢું તો જુઓ કેવું થઈ ગયું છે તમારું. હવે ખોટું મોઢું બગાડવાનું રહેવા દો અને મને શાંતિથી વિદાય આપો. અંકિતા, એક મા તરીકે તને સલાહ આપું છું, પ્લીઝ તું જે કરી રહી છે ને એ તદ્દન ખોટું કરી રહી છે. સારું ન લાગે દીકરા. લોકો હા સારું લાગે કે ના લાગે, હું સારું કરું છું કે ખોટું કરું છું એની મને સલાહ ના આપો ને તો જ વધારે સારું છે. બેટા, તું મારું નામ રૂમાડા બેઠી છો, કાંઈક પણ થશે ને તો સીધા એ લોકો મારું જ નામ લેશે કે એની મમ્મીએ સંસ્કાર નથી આપ્યા. હામાં તમારું નામ કઈ રીતે ડૂબવાનું? જે પણ કરવાની છું એ હું જ કરવાની છું. એટલા માટે જ કહી રહી છું કે તું જે કરી રહી છે ને ખોટું કરી રહી છે. મમ્મી, ખોટી બૂમો પાડવાથી કે ચિલ્લાવાથી કંઈ નથી થવાનું. મારે જે કરવાનું છે એ હું કરીને જ રહીશ. સમજાઈ ગયું? અને હવે હું જાઉં છું. પ્રેમથી વિદાય આપો તો પણ ભલે, નહીંતર એમ પણ હું જવાની જ છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. લે, આવી ગઈ તું? હા, આવી તો ગઈ પણ આમ કેમ બેઠા છો? કાંઈ નહીં, આ બરસ કરવા જોતો તે ઘડીક હા પગુને સારું પડે આવી રીતે બેહો ને તો.
એટલે એટલે શું થાય આમ બેસો તો? આ પગનું જે લોહી હોય ને એ પગના તળિયામાં જાય. તું કે નહીં કેવું રહ્યું તારે? આ બહુ સારું રહ્યું. 2 દિવસ રોકાઈ એવી હે? મજા આવી ગઈ. શું કરે તાર બા? બા એને મમ્મી કહેવાય, બા ના કહેવાય. જો આ મારા ગામડાના માણસ તો છે ને બા ને બાપુજી જ હોય. હા મમ્મી પપ્પા ને ડેડ ને મોમ ને આ બધું તમને આવડે, અમને ન આવડે હો. આ જો આવડે તો છે તમને. મોમ ડેડ, હા બોમ ડેડ કહેવાય. કેવું સરસ લાગે. ઓહ આ તો હું છે કે અમારા ગામનો એક ભીખલો છે જે શહેરમાં ગયો તો ને તો ઈ બોલતો એટલે તને કહું છું કે આવું બધું આવે, બાકી મને કઈ ખબર ન પડે આમાં. હા તો હવે ગામડામાં રહ્યો છો ને, હું શહેરની છું. તમારી પત્ની શહેરની છે કે નહીં? તો હું હા છું. થોડુંક સુધરીને રહેવાય. હું તમને શીખવાડું છું, એ તો શીખો. ઓહ આ મારે શીખવાની કાંઈ જરૂર નથી. અને આમે માણસ જેવા હોય ને એવું જ એને રહેવું જોઈએ. આ તો ઓલા જેવું થયું કે તમે ગમે ત્યાં જાઓ એટલે તમારે તમારી ભાષા બદલી નાખવાની, તમારે તમારી રહેણી કેણી બદલી નાખવાની. આ દેશી માણસ હોય ને એ દેશી જ રહે અને દેશી રહેવું જ જોઈએ. હું તો એ કહું. સમયની સાથે બદલાવવું પડે. હા સમય કેટલો આગળ નીકળી ગયો છે. હા તો બાની જગ્યાએ મમ્મી કહેવાય, પછી મમ્મીની જગ્યાએ મોમ કહેવાય. એમાં શું થઈ જવાનું છે? ઈ છે ને અમને ન ફાવે એટલે ન ફાવે. હા બામાં જેવી આમ લાગણી લાગે ને એવી મમ્મીમાં કે મોમમાં ન લાગે. આ સીધી ને સટ વાત. હા બાપુજી, હા બાપા, આ માં, બા, હા બધું અંદરથી નીકળે લાગણીને ભાવ. હા તમારું બધું શીખ હવે શહેરી. શું કહેવાય તમારી ભાષામાં? હા શહેરી કલ્ચર કલ હું કલ્ચર. હા કલ્ચર. શહેરી કલ્ચર, સિટી કલ્ચર. હા બસ ઈ અમને ન ફાવે. તો તમે આજ વાડીએ કેમ નથી ગયા? આ જવાનું હતું વાડીએ પણ એમાં એવું થયું ને કે મેં આ જીવો નથી હા એને કીધું હતું કે આજ મારા ખેતરે થોડુંક છે ને દવા છાંટવાની છે. આપણો પંપ થોડોક ખરાબ થઈ ગયો છે. હા તો એનો પંપ લઈને તમારે છાંટી આવાય ને. બીજાને શું કામ આપણી વાડીમાં જવા દેવાના? અરે મોકલો નથી, પંપ લેવા ગયો છે. પંપ લઈને અહીંયા આવે એટલે આપણે છાંટી આવવાની, બીજું હોય હું એમાં. છે આ તમારા મમ્મી ક્યાં ગયા છે? મમ્મી એટલે બા અંદર રહે. શું હવે બા? મમ્મી કહેવાનું મમ્મી. 1760 વાર હું તો બાસ કહેવાનો. તારે જે કેવું હોય ને કે. હું તો એ કહું છું કે તું છે ને આ બધા આવા કપડાં મૂકી અને ગામથી કપડાં પહેરવાનું ચાલુ કર. આ બા કહેવાનું ચાલુ કર. તો પછી હા એકવાર ગામમાં ગામથી બનીને રહીને તો પછી રહેવાની કંઈક મજા જ અલગ હોય હો. હા જો હા તમારી સાથે રહી રહીને મારી ભાષા બદલતી જાય છે. હા તમારે બા કહેવું હોય ને તો તમે કહો, હું નથી કહેવાની. અને આ ભીખા પાસે જાઓ તમે અને જલ્દી આમ દવા છાંટો અને વાડીનું કામ પતાવો. હા એ ઓસરીને કોરે બેઠા બેઠા કામ નથી થઈ જવાનું. વાહ વાહ બહુ જબરું બોલતા આવડી ગયું છે તને તો. જાણે હા વાડીનું કામ હંધુય તું જ કરે છે. મારે તો કંઈ કરવું જ નથી પડતું. મને ક્યાં કરતા આવડે છે? હું રહી શહેરની. હા ગામડાનું કઈ કામ ફાવે મને? કાંઈ ફાવતું નથી. બાકી મસ્ત જો હું બેઠી બેઠી ધ્યાન રાખું તમારું ને વાડીનું. તો પછી ઉપાધિ હું કામ કરે છે? કરવું મારે જ છે ને તો પછી તારે લમણા શીખ લેવાની કોઈ જરૂર નથી. આ સૂરજ માથે આવ્યો. હે 12 બપોરે તમે વાડીએ જાઓ. ઓહો હો હો જાણે તને જ બધું જ્ઞાન છે. હા હું તો હાવ જ્ઞાન વગેરેનો ભણ્યો નથી. એ વાત હાસી. પૂછો છો કયો છો? કહું છું તને કે તમે ભણ્યો નથી. જ્ઞાન વગરના છો એમ? જ્ઞાન મારામાં સૌથી વધારે છો. અને હમણાં કહેતા હતા ને જ્ઞાન આમે છે ને અમારા ગામડામાં ઈ જ કે ભણેલા તો ભાડે મળે. બાકી ગમે એટલું ભણતર હોય પણ તમારામાં ગણતર ન હોય ને તો કાંઈ કામનું નહીં. આ જે કોઠા હુઝ હોય ને એ ક્યાંય લેવા ન જવી પડે, ક્યાંય શીખવા ન જવી પડે. આ જ્યાં ભણેલા છે ને એ પાસા પડે ને ત્યાં ગણેલા આગળ વધી જાય. આ તમે શું બોલ્યા ને એ મને કાંઈ ખબર ન પડી. તો સમજવું નથી આપણે. હા જાવ અંદર ને કામ તમારું ચાલુ કરો. હું અંદર જ જાઉં છું હા હા અને તમે વાડી ભેગા થાવ. ઈ હું જ્યો જાય તમ તાર. તું ઉપાધિ ન કર. મારી ઉપાધિ બહુ. એનું કઈ નહીં. તમારી તો ઉપાધિ જોઈને મને. રાજ, તને એવું નથી લાગતું કે હવે આપણા ઘરનું વાતાવરણ પહેલા કરતાં અલગ થઈ ગયું છે? હા બા, મને તો લાગે છે આ વાતાવરણ છે ને હાવ બદલાઈ ગયું છે. શું થયું? ખાંસી આવે છે? હમણાં તને બા વાડીએ દવા છાંટીને ત્યાં દવા ગળામાં બેસી ગઈ તો ઉધરે સડીશ નકરી. અરે
હા દવાખાનું ખોલે દવા લેવાય જવું પડે એમ છે. આ છાતીમાં નકરી બળતરા જ થાય છે. તું વહેલી તકે દવા લઈ આવજે હા પછી બધા કામ કરજે. આ દવાખાનું ખુલે એની જ વાટ જોઈને બેઠો છું. આગળ રમેશ કાકા આવે ને એટલે જઈ આવવું જ છે મારે. આ તારા ભાઈની બાયડી જે આવી છે એ તને કેવી લાગે છે? અરે હું કેવી લાગે છે મને ખબર જ છે. એના લખણ જોયા? કપડાં કેવા પહેરે બા? એ જ તો કહું છું, ગુંડાણી લાગે ગુંડાણી. હા એ હાચી વાત છે. આમ જો ડ્રેસ પહેરે, આપણા ગામડામાં કોઈ પહેરે ડ્રેસ? હા શરમ એ નથી આવતી. હા લગ્ન થઈ જાય હવે હાડી પહેરવી જોઈએ. મને તો લાગે છે સાગર કંઈ કહેતો જ નથી. કંઈ ગામડાના તો પહેરવેશ તો એને ગમતા જ નથી. આવી તે કે હું તો આ ટૂંકા ટૂંકા કપડાં પહેર્યા. અરે આપણા ગામડામાં એવું હાલે? જરાક પણ ના હાલે. એ લોકો શું વાત કરે? ક્યાંથી હાલે? હે એ તો હું કહી દેવાનો છું સાગરિયાને કે ભાઈ તારી બાયડીને છે ને માપમાં રાખજે. આ ગામમાં કે આબરૂ કાઢવાનું નથી આપણે. તારી તમે ફિકર ન કરો, હું કહી દઈ. હા મેં તમને ના પાડી હતી કે અહીંયા લગ્ન કરાવવામાં, પણ તમારે બહુ શોખ હતો કે તારા બાપા કહીને ગયા છે. અરે પણ શું કરું, તારા બાપા કહી ગયા એટલે કરવા પડે એવા હતા. બાકી શહેરની છોકરી તો મારે લાવવી જ નહોતી અહીંયા ગામડામાં. હા લાવીને જોવે પસ્તાવું. ખબર છે જોજો થોડાક દિવસમાં તને લખણ બતાવશે. ન બતાવે તો મને કહેજો. અરે સવારમાં ઉઠીને કેટલા બધા કામો હોય છે, તેને તો કોઈ કામ નથી આવડતું. શેઠાણીની જેમ મોડી ઉઠે છે આરામથી. અને મને તો લાગે સાગર કંઈ કહેતો જ નથી એને. એને શું કે એ તો બાયડીનો ગુલામ છે. આ બાયડી આવી તો જેદુને લગ્ન થયા તેદુનો જ્યારે હોય ત્યારે એની પાસે આમ લટુડા પટુડા કરતો હોય. જ્યારે જોવો ત્યારે ઘરમાં જ પીડ્યો હોય. હે એટલે પણ કંઈક વાડીમાં ધ્યાન દે થોડું. હા અને બીજી વાત એ કે આની ઘરવાળી છે તો એને કહેવું ન જોવે ને કે ભાઈ તું કંઈક હાડી બાડી પહેર. બટ આપણે નથી કહેતા હાવ ગામડાના પહેર, પણ હાડી તો પહેરાય કે નહીં? આ માથે ઓઢીને નીકળવું પડે કે નહીં ગામમાં? માથું ઓઢવાનું તો શીખી જ નથી. હાડી પહેરતા તો શીખી જ નથી. હાડી પહેરવાનું તો કહે ને તો એને ગમતું જ નથી કે મને તો આ જ ભાવે. અને થોડા થોડા દાડે એમ કહે છે કે ના મારે પિયરમાં જવું છે, પિયરમાં જવું છે, મારી માને મળવા જવું છે. એવું થોડી હોય? બા આ હું કેટલા સમયથી જ જોઉં છું કે આ મહિનામાં એ બે બે ત્રણ ત્રણ વાર જાય છે એની માને ઘેરે. ત્યાં શું કામ હોય છે? હે હા એની માએ કંઈ કહેતી નહીં હોય ને કે બેટા ઘડિયા ઘડિયા અહીંયા ન હોવાય, 2 દિવસે ને 2 દિવસે અહીંયા પડી રહેશું તો સારું ન લાગે. પણ મને લાગે છે એની માં છે ને એને મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. નહીં તો મને એવું લાગે છે કે એની માં છે ને એને ચડાવતી હશે કે તારે સાસરામાં આમ રહેવાનું તેમ રહેવાનું. એટલે જ અને એક તો એ લોકો રહ્યા સિટીના અને આપણે ગામડાનું હાવ અલગ પડે. અને એને ગામડું ગમતું જ નથી. પણ મને નથી લાગતું, કંઈક તો દાળમાં કાળું લાગે છે. અરે દાળમાં કાળું હું આખી દાળ જ કાળી છે. એની માને જ ભાઈ હે ઠગક ઠગક કરતી કરતી હાલી જાય ને મારી બેટી હા મીઠું મીઠું બોલતી જાય. પણ હવે એના મનમાં શું હાલતું હોય આપણને શું ખબર હોય? હવે એને હું શિખામણ દેતી હોય નકર દીકરીને જાય છે એને કહેવાય કે ભાઈ બટા હવે તારા લગ્ન થઈ ગયા છે, હાહરિયામાં જેમ કે એમ કરવાનું, એવી રીતે રહેવાનું અને અહીંયા બહુ આવવા જવાનું નહીં. હા 5 મહિને 2 મહિને જાય આંટો મારવા એ વાત અલગ છે. પાછો મહિનામાં 3-4 વાર જવું કે સારું ન લાગે. પણ હવે એને સમજાવે કોણ? એ જ તો સાગર જ સમજાવી શકે, બીજું કોઈ ના સમજાવી શકે. હું તો કહું છું તું બી લગ્ન કરી લે. કેટલી છોડીઓ બનાવી, કેટલી બધી છોડીઓ બતાવી તને ગામની, એક એકથી સુંદર છે. તો પછી તું કરી લે ને. અરે બા મારે છે ને આ લપમાં પડવું જ નહીં. તો એ આ લપમાં પડીને તો પછી સાગરિયા જેવી હાલત થાય. અરે આપણે શહેરની નથી લાવવાની, ગામડાની જ લાવવાની છે બસ. અરે ગામડાની નથી લાવી. જો કોઈ ખારી છોડી મળશે ને હે જે હું કહું એમ કરે હે તઈ વાત જોયું જાય. હા બાકી છે ને મને આ બધી લપમાં પડવું મને નથી ગમતું. પછી આ સાગરની જેમ એની વાહે લટુડા પટુડા કરવા એ આપણને ન ફાવે. આપણે તો આઝાદ માણસ આઝાદની જેમ રહેવાનું છે. અરે પણ ઉંમર વહી જાય ને પછી બહુ મોડું થાય, એના કરતા અત્યારે કરી લે. અરે ભાઈ ન થાય તો કાંઈ નહીં. આ ક્યાં લગ્ન વગીના વહુ કી જાય છે? હે જો હા તમારે છોકરાને વહુ આવી ગઈ છે ને એને હાંસવો. હા મારું તમે રહેવા જો. મને છે ને ત્યાં ખોટા ખોટો ફિટ ન કરતા હો. એને તો મારે હાચવવી જ પડે. એને તો મારે બધું ગામડાનું શીખવાડવું પડે કારણ કે એને કંઈ નથી આવડતું. હવે આ બધી લપ મૂકો તમે અને મને છે ને કભી ચા બનાવી જો. મારે જવું વાડી આંટો મારવા જાઓ. સારું ચાલ હું ચા બનાવી લાવું છું. આદુ નાખજો પાછા શામાં. ભાખરી હોય તો લેતા આવજો. 2 બટકા ખાતોય જાઓ. એ હા. લે તું કેમ વાળવા માંડી? હા તો કોણ વાળે? હું ન વાળું તો આમ જોવો જ ખરા ફળિયું કેવું ભર્યું છે હાવ. હા સોનલ કાકી આવવાના જ હતા ને તો વાળી નાખત. હા તો એ આપણું આ બધું કામ તો કરે જ છે ને. હા તો સોનલ કાકી આવવાના જ હતા, એ વાળી જ નાખત.
તો પણ એ ક્યારે આવે એનું થોડું કઈ નક્કી છે. એ ક્યારેક સાંજે આવે, ક્યારેક બપોરે આવે ને ક્યારેક નથી આવતા. તો હું આપણું ફળિયું આવી રીતે ખરાબ કચરા વાળું રાખવાનું. એવું અને ન તમે વાડીએ જ ગયા તા ને? હા તો ઠેક વાડીએ જઈને આવ્યા ને એમ, બીજું કાંઈ નહીં. તો વાડીએ જ જવાનું હોય ને, આપણા ખેડૂને શું હોય બીજું? હા, વાડીનું કામ હોય એટલે વાડીએ જવાનું ને ઘેર પાછું વયું આવવાનું. આપણે કઈ બીજો ધંધો તો છે નહીં કે બીજો ધંધો કરીએ. હા, આખી વાડીમાં દવા છાંટી દીધી? ના ના, એવું નથી. આ એકાદ બે ક્યારામાં દવા છાંટી દીધી, બાકી ભલે ને આખું કે આમને એમ કોરું સટાક પડ્યું. તો આખો દિવસ વાડીએ કર્યું શું તમે? જો મેં તને પહેલાંય સમજાવી છે અને હજુય સમજાવું. હા, વાડીનું એક તો તને કંઈ કતાકમ પડતી નથી, અને રહી વાત દવા છાંટવાની, તો દવા છાંટવા ગયા હોય ને તો દવા છાંટીને જ આવ્યા હોય, એ મૂકીને કોઈ ન આવે. તો આમ સરખી રીતે જવાબ આપો ને. આમ ગોળ ગોળ ફેરવીને આમ આડાવડા શું કામ જવાબ આપો છો? આપણે અને સરખી તમે રીતે એમ, કોઈ દી પૂછવું જ ન હોય તો પછી સરખી રીતે જવાબ ક્યાંથી મળવાનો? હા, તમે મને એમ કહો છો કે મને વાડીમાં કાંઈ ખબર નથી, ગતાગમ ન પડે. આ એવું મને કાંઈ ખબર નથી પડતી. તો હું શું કહું છું કે આ તમે વાડીનું કામ મૂકી દો. લે વાડીમાં એટલી બધી ગધા મજૂરી શું કામ કરવાની? ઓહ, આજ તો બોલી હો. હાવ પાછું કોઈ દી બોલતી નહીં, કારણ કે અમે રહ્યા ખેડૂ પુત્ર. આ ધરતી અમારી માં છે, અને ધરતી હારે જોડાવું ને એ અમારું કામ છે. આખું વરસ આમ મહેનત કરીએ ને ત્યારે પાક પાકે છે, અને એ પણ દિલથી મહેનત કરીએ છીએ. વાતો કરો છો કે આ મહેનત કરવાનું છોડી દો, આ ખેતરમાં મજૂરી કરવાનું છોડી દો, તો શું કરું? થઈ ગયું, કહી દીધું. હું તો તમારા સારા માટે કહેતી હતી પણ નહીં. હા, તો સીધું મારી ઉપર આવ્યું. સાંભળવું છે? હું બોય હા, જો આ તમે આ વાડીઓમાં આખો દિવસ ને આખી રાત પાણી વાળવા જાઓ ને એ બધું કામ કરો, એટલી બધી ગધા મજૂરી કરવી તમારે. એની કરતાં થોડાક પૈસા છે ને શેરમાં રોકીને ત્યાં બિઝનેસ કરાય. શેરમાં રોકીને બિઝનેસ કરાય એમ? હા, ત્યાં કેટલા રૂપિયા મળે. હા, થોડાક પૈસા રોકો ને એના ડબલ રૂપિયા આવતા વર્ષે મળે. જો હા, રોકાણ બોકાણમાં છે ને આપણને ગતાગમ ન પડે, અરે એટલે આપણે એવો ધંધો ન કરાય. આપણને જે આવડતું હોય ને એ આપણે કરાય. જે વસ્તુ આપણને આવડતી જ ન હોય ને એમાં ખોટી હાથ સાલાખી કરવા ન જવાય. પણ મારી વાત તો જો સાંભળો. આ અમારા મારી વાત મોટા- સાંભળો. મારા મારી વાત નહીં, સાંભળો. ઊભી રહે, મારી વાત પૂરી થવા દે. અમારા મોટાએ કીધું છે, એટલે એ લોકોનું એવું કહેવું છે કે બટા, જિંદગીમાં એક વાત યાદ રાખજે, જો તારે સુખી થવું હોય ને કમાવવું હોય ને અને શાંતિથી રહેવું હોય ને તો જે આવડે ને ઈ કરવાનું, અને જે ન આવડે ને એમાં ખોટી ફેઝામારી નહીં કરવાની. ઠીક, પણ હું તમને એમ કહેતી હતી હું કે તમને ગતાગમ નથી પડતી તો કાંઈ વાંધો નહીં. શહેરમાં છે ને મારા બહુ બધા સગા સંબંધી છે, અને મારું ફ્રેન્ડ સર્કલ છે, એટલે દોસ્તાર, તમે દોસ્તાર જેને કહો ને હા, એમ મારા દોસ્તાર છે. તો એ બધાને ખબર પડે જ છે ને કે પૈસા ક્યાં રોકવા, ક્યાંથી ડબલ આવે, એનથી ડબલ આવે, એનાથી ડબલ આવે. એવું હોય? હા, તમને ખબર નથી ને એટલે તો તમને શિખામણ આપું છું. પણ નહીં, તમને તો તમારા ગવઢિયા આ કહી ગયા, તમારા ગવઢિયા આ કહી ગયા, એમાં જ છે બધું. હજી એમાં ને એમાં જ પડ્યા છો. અમારા ગવઢિયા આ કહી ગયા છે, ખબર પડે એ જ કરવાનું, બાકી કાંઈ નહીં કરવાનું. પણ સામેવાળા માણસને ખબર છે, એ તમને શીખવાડે છે, તો એ વસ્તુ ન કરાય. પણ હું શું કહું તને, આ તમે 5 વર્ષ જે વાડીમાં મહેનત કરો ને એ તમારે 5 મહિનામાં પૈસા આવી જાય તો તમને વાંધો શું? બોલો. હા હંધી લોભામણી વાતું છે. હાસું કહું તો મને આ ગળાની નીચે નથી ઉતરતી. એ તો આ શહેરવાળા કેમ આગળ 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 જાતા જાય છે, આ ગામડાવાળા કેમ પાછળ 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 ત્યાંના ત્યાં રહેતા જાય છે, એની વાડીમાં કામ કરે. ના, એવું નથી હો, એવું તો જરાય નથી. પેલા છે ને અમારે છે ને એટલી બધી ખેતી નહોતી, એટલી બધી જમીન નહોતી, પણ મેં મહેનત કરીને એટલે અમે જમીન વધારે લીધી ને આ મકાન તો જો આમને ઊભું થયું છે. પેલા તો ઝૂંપડામાં રહેતા અમે. આ કલર વગરનું મકાન ઈ કલર કરવાનો છે. આ તો શું છે કે આ વખતે સોમાં હું આંબી ગયું ને એટલે કલર નથી કર્યો, આવતી વખતે કરી નાખશું. હું તમને છે ને હાવ એટલે હાવ સાચું કહું છું તમને. હું હા, 5 વર્ષમાં જે મહેનત તમે વાડીમાં કરો ને એ પૈસા જો તમે શેરમાં રોકો ને તો 5 મહિનામાં પૈસા પાછા આવે, અને એ તે ડબલ. હા, તમે જરાક વિચાર કરજો. હવે હું અંદર જઈને કામ કરી નાખું. હો, શું લાગે આ કે હાસું હે? એવું તો કેવું રોકાણ હે કે આ 5 મહિનામાં પૈસા ડબલ? જો કે હકીકતમાં આ વાત હાસી હોય ને તો કેરા જેવું છે હો. કારણ કે આ ખેતી કરવામાં ને કરવામાં આમને એમ ગઢો થઈ જાય, વાંહે કાંઈ નહીં વધે. જોઈએ, વિચારીએ. હા, કુંવર ક્યાં ગયા છે? દેખાતા નહીં.
સવારનો કાંઈ પતો નથી એનો, નથી વાડીએ આંટો મારવા આવ્યો કે નથી ઘરમાં દેખાતો, ક્યાં ભાટકે છે ભાઈ? મને લાગે છે એની બાયડી પાસે જ બેઠો હોય, બીજું તો કંઈ એને આવડતું નથી. આજકાલ છે ને એનું ધ્યાન ત્યાં જ છે. હા, વાહ વાહ ઘેલો થઈ ગયો છે. હા, એટલે જ હું લગ્ન કરવા ના પડું બા. આ તમે મને કહો છો ને પછી એની સેવામાં ને સેવામાં રહેવું પડે. હવે આ છે ને આ પછી છે ને બાયડી પાસે આડા ફરે ફેર્યા કરવું પડે, સમજાણું? એમને કાંઈ છુટકારો થાય નહીં. જો એની વાંહે જ પીડ્યો રહેતો એની સેવામાં જ રહેવું પડે ને. એમાં પછી આ શહેરની લાવ્યા તમે બધા ભેળા થઈ, હે? નાક વાડીને થાકી ગયો તો. શહેરની લાવ્યા પણ હું કરે, એક વહુ ગેલો થઈ ગયો છે, બસ વાડીએ ધ્યાન જ નથી કોઈ જાતનું. હા, એમ જ છે. લ્યો લો, આવી ગયા, સંભાળતા એ સંભાળતા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. રામ રામ ભાઈ. રામ રામ. આહા, આ ક્યાં ગયો છો તું? વાડીએ ગયો તો. રહેવા દે ને, વાડીએ તો હું જઈને આવ્યો, તું તો હતો નહીં. ક્યાં દે? વાહ, તમે છે ને ઓલા હેઠે હશો અને હું પાછળ. હા, એક તો અમારું બુલેટ ખડ મોટું થઈ ગયું છે, અંદર કોઈ કામ કરતું હોય તો ખબર ન પડે કે છે કે નહીં. એટલે તું કામ કરતો હતો? અરે ના ના, હું તો મસ્ત મારા બુલેટ ખડ છે ને એની વસો વૈસ આ ઢોલિયો ઢાળીને હૂતો હતો મોજથી. એટલે પણ વાંકું કા બોલે? સીધો જવાબ દે ને. પણ તમે વાકું બોલો તો હું શું કામ સીધું બોલું? સીધે સીધું કહી દો ને. આ મેં કીધું તો ખરું તમને કે ભાઈ તમે ઓલે હેઠે હશો ને હું આ હેઠે હતો, એટલે કદાચ તમને દેખાણો નહીં હોય, પણ તમને તો એવું જ છે કે હું કામ ધંધો કરતો જ નથી. અમારી વાત સાંભળ. સાગર એક વાડીએ જ ગયો હતો, એ ના દેખાયો ને એટલે તને બોલ્યો. હવે મારી વાત સાંભળો તું પહેલા. હું આ ખડ વઢાઈ ગયું હા, બધુંય? અડધું બાકી છે, અડધું વટાઈ ગયું. હા, તો વૈયાવ કાંઈ આવ્યો? મારે છે ને બાને વાત કરવી હતી, એ હાટું આવ્યો છું. હવે તમે તમારું મોઢું ઘડીક બંધ રાખો ને તો હું બહાર વાત કરી લઉં. હા બોલો. બા, હા તમારું વહુ છે ને એ મને એક વાત કહેતી હતી. હા, વાત બહુ આમ મગજમાં ઉતરે એવી છે અને આપણા ફાયદાની હોય ને એવું મને લાગ્યું. હા બોલ તો, હું વાત હતી. તમારું વહુ એવું કહેતી હતી કે અહીંયા ખેતીમાં તો આપણે મહેનત કરીએ છીએ, એ વાંધો તો નહીં, પણ કેટલી મહેનત કરવી પડે. આ મહેનત કરીને તૂટી જાય ને ત્યારે થોડાક પૈસા મોલાયતું મળે છે. પણ એ શું કહેતી હતી કે શેરમાં છે ને તમે પૈસાનું રોકાણ કરો ને તો તમને બેઠી આવક થઈ જાય. આ મહિને ને મહિને તમને પૈસા મળે ખરા. તો તમારું શું કેવું? આપણે જરાક પણ નહીં, જરાક પણ નહીં. એના વાયે જરાક પણ નથી ચાલવાનું, સમજ પડી? એ તને છે ને ઊંધા રવાડે ચડાવે છે. હા, અને તારું મગજ છે ને એ જ પ્રમાણે વિચાર કરે છે. એના વાયે નથી ચાલવાનું આપણે. હા, આ છે ને આ દેવ દેરા મેલીને હનુમાનની અડફેટે નો ચડાવ્યો. તને ખબર છે આ શહેરમાં જાય તો શું થાય? અને ત્યાં તારે રોકાણ કરીને શું કરવું? શું કરી ન્યા તું? હે? હા, રોકાણ કરીને શું કરવું એટલે? હા, રોકાણ કરીને મારે આવક મેળવવી એટલે રોકાણ કરવું. પણ કોઈ દી આ ગામડાની બહાર ગયો છો? શહેરનો કઈ અનુભવ છે? હે? કોઈ વસ્તુની આમ આમ ખબર પડે તને? હે? એકડો ભણ્યો છો કોઈ દી? મને અનુભવ ન હોય તો શું થયું? મારી બાઈન તો અનુભવ છે ને, એ તો ભણેલી છે ને, એ શેરની જ છે ને, એને શેરની ખબર પડે છે, એટલે એ મને આવો અભિપ્રાય આપે છે કે આવું કરવું જોઈએ આપણે. કંગાળ થઈ જાય કંગાળ. અને એટલા બધા રૂપિયા ક્યાંથી લાવી? આ રોકાણ કરવાના રૂપિયા ક્યાંથી લાવી? છે કાંઈ ત્યારે? હા, છે ને મારી પાસે. ક્યાંથી લાવ્યો તું? અમારી જમીન છે, એમાંથી અડધી વેચી નાખી. એટલે એ બુદ્ધિ વગરના કઈ ભાન પડે તને? જમીન તો વેચાતી છે. આ જમીન તો આપણી માં કહેવાય. ખેડૂતની જમીન વેચાય? તે મારે ક્યાં આખી બેસવી? મારે તો અડધી બેસવી. અડધીમાં હું ખેતી કરવાનો જ છું. હા જુઓ ભાઈ, હા બે બાજુથી પૈસા આવતા હોય ને તો આપણને છે ને એક એ વાતે ઓછું ન પડે. હા, આપણે જે આમ કર્કશાઈથી હાથ આમ પાછો ખેંચી લેવો પડે ને તો આપણે છે ને ખુલ્લા હાથથી પૈસા વાપરીએ જ છીએ. એ મારી વાત સાંભળ, આ ખોટા સપના જોવાનું રહેવા દે. આ તારી બાઈના રવાડે સડીમાં ભાઈ તું આ શહેરવાળાની તને હાલત ખબર છે ને કેવી છે અત્યારે કફોડી? અને તું પાછો અહીં તો બધું ફના ફાચ્યા કરી ન્યા પાછો બધું રોકાણ કરવું, એટલે તારે કંગાળ થઈ જવું લાગે છે. જો ભાઈ હાચો કહું ને તો આ મને આ શેરવાળી બાયડી મળી છે ને એનાથી તમને વાંધો છે. બાકી તમને છે ને એવું હતું કે મને ન મળીને મારા નાના ભાઈના પેલા જ લગ્ન કેમ થઈ ગયા? સાગર તું આવું બોલે છે તારા મોટા ભાઈને? એ તું છે ને બાયડી ગેલો થઈ ગયો છે અને તને ખબર નથી શહેરમાં તો લોકો કરોડપતિમાંથી રોડપતિ ક્યારે બની જાય ને એની ખબર નથી. અને જો ભાઈ આ શહેરના ધંધા છે ને આપણીથી ન થાય. આપણે રહ્યા ગામડાના માણસ, આ આપણી છે ને માં ભો મારે જોડાઈને રહેવાય. એટલે આ છે ને ખોટા વિચાર કરવાનો રહેવા દે ને. વેચતો બેસતો નહીં કાંઈ નગર ફના ફાચ્યા થઈ જાય. જો જમીન તારા ભાગની છે મને વાંધો નહીં, પણ છે ને ગમે એમ તો તું મારો ભાઈ છો એટલે તને સલાહ આપું છું. મારે છે ને તમારી સલાહ નથી જોતી. હું વિચારી મારે હું કરવું ને હું નહીં. લે આને તો પાછું કઈ કહેવાય નહીં. પાછું સસકો બહુ સડી જાય પાછો.
હે તમે છે ને જરાક એને કાબુમાં રાખજો, નકર આ છે ને બધું આમ મીંડું મીંડું વાળી દે બાપાનું છે ને બધું વેચીને મારશે. મને પણ એવી જ બીક છે કે આ છે ને કોઈ ઊંધું ચતું ના કરી દે તો સારું. હાલો હું જાવ હવે, આની લપમાં તો મારે કામ પડ્યું છે. વારે વાહ, હા ફૂલડા તોડી તોડીને માથામાં નાખવા લાગી. હા તો માથામાં નાખવાના તો ફૂલડા છે. માથામાં નાખવાના નથી, ભગવાનને ચડાવવાના છે. એ હાટું આવ્યા છે અહીંયા. ભગવાન વધારે પડતા પ્રસન્ન નહીં થઈ જાય? નહીં હો, કારણ કે તારી જેમ નથી કે વર્ષે એકવાર મંદિરે જવાનું હોય. અમે રોજ જઈએ અને રોજ પાણીએ ચડાવીએ ને હારે ફૂલે ચડાવીએ, એટલે અમારે વધી ન પડે હો. હા એટલે જ હું વિચારું છું, હા સવાર સવારમાં આખું ઝાડ ફૂલનું ભર્યું હોય અને આ બપોર થાય તો ઓછું કેમ થઈ જાય? તે કે બધા નથી ખૂટીને વયો સાતો. તો આ બધા જ તમે લઈ જતા હો. આ દુનિયામાં એવો કોઈ છોડ નથી બન્યો કે એકાત્રા ને એકાત્રા આખો ફૂલોથી ભરાઈ જાય. આને વાર લાગે હો, એટલે હા રોજ થોડા થોડા લઈએ ને તો વાંધો નહીં, બધા એકારે લઈ લ્યો ને તો બીજે દી કાંઈ વધે નહીં. એ બધું તેલ લેવા ગયું. હાસ પછી છે ને આ ઝાડવામાંથી એક ફૂલ ન લેતા. આ ફૂલ મને ગમે છે અને મારા માથામાં નાખવા છે રોજ. ઓહ, તારે ગમે ને તો જ્યાંથી ગોતો હોય ત્યાંથી ગોતી લેજે, બાકી મારા ઝાડવાને હાથ નહીં લગાડતી, કારણ કે મને મારા મહાદેવને બહુ ફૂલ વાલા, એટલે અહીંયા સડશે. કેમ હું તમારી નથી? તું ભલે મારી હોય પણ મહાદેવ પહેલા પછી તું. આ સોખી વાત સાંભળી લેજે. કેવા માણસ છે આ? માણસ હોય તો એમ કે હાસ પછી હું આ ઝાડવાને હાથ નહીં અડાડું. હા તને ફૂલડા ગમે છે ને તું માથામાં નાખજે. અરે હું મારા હાથે નાખી દે એમ કહેવાય. પણ તારે જોતા જ હોય તો આનું બી પડ્યું છે મારી પાસે. આ આપણું ઘર છે ને એની પાછળ વાડો છે, ત્યાં વાવી દઈ તને. હા તમે તમે વાવી દેજો અને એમાં જે ફૂલ ઉગે ને એ જ તમે મહાદેવને ચડાવજો, બાકી આ ઝાડ મારી હાટું જ છે. ઓહ, ઈ તો આજે નહીં બને ને કાલે નહીં બને, એટલે શાંતિ રાખ. હું જે વાત કરવાનો હતો ને એ ભૂલાવી દીધી તે. લ્યો તમાર મગજ છે. તને બહુ ભગવાન આપી દીધો. મને આપ્યો જ છે. આ તમે શું કરવા આવ્યા હતા કયો ને? વાહ, મારું હારું ટીટોળ્યું. વાત સાંભળ મારી. એ જે હોય વાત સાંભળને હું કેવા હું આવ્યો હોય. સો તે મને કીધું તું ને ઓલું આ શહેરમાં રોકાણ કરવું જોઈએ, હા વાત કરતી હતી ને તું મને. હા તો હું વિચારતો હતો કે મારે શું કરવું જોઈએ ને શું નહીં, પણ મારે આમ એકલાય તો નિર્ણય ન લેવો જોઈએ ને. એ હતું હું બા પાસે ગયો હતો. બાને મેં વાત કરી કે તમારી વહુ મને આવું કહે છે કે આપણે છે ને શહેરમાં રૂપિયાનું રોકાણ કરવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને ઘણો બધો ફાયદો થાય. તો બાએ મને શું કીધું ખબર છે? બાએ ચોખ્ખા શબ્દમાં મને ના પાડી દીધી છે કે આપણે છે ને એવું કંઈ કરવાનું થતું નથી, અહીંયા કરો છો ને એ સારું છે. એટલે હું શું કહું તને, આપણે આ શહેરમાં રૂપિયા રોકવાની વાત છે ને એ મને છે ને ખબર જ હતી કે આ ડોશીમાં ક્યારે હા નહીં પાડે, તો તમારે એને વાત કરવાની જરૂર શું હતી? કેમ વળી? એ મારી બા છે અને ડોસીમાં કહેવાનું પહેલાં તો બંધ કરી દેશે, અને મારી બાને મારે વાત નહીં કરવાની, એને પૂછવાનું નહીં. હે હા પાડી. હે આપણું જો સારું થતું હોય ને એમાં કોઈ રાજી ન હોય, આપણા સારામાં કોઈ રાજી ન હોય, એટલે આપણે કોઈને વાત જ ન કરાય. આપણે છાના મના આપણી પાસે પૈસા હોય ને બરાબર એ રોકી દેવાના હોય, પછી જયારે પૈસા આવે ને ત્યારે કહેવાય હવે લાવો તમારી પાસે. જો મારી વાત સાંભળ, કદાચ ને આ દુનિયામાં કોઈ વ્યક્તિ આપણને છેતરીએ કે મન ફાવે એવું કહીએ કે આપણું હિતમાં ન વિચારીએ કે, પણ ઘરના મા બાપ છે ને એ કોઈ દી આપણું અહિત ન વિચારે હો. હા તો મેં તમારા સારા માટે કીધું હતું ને કે 5 વર્ષ મહેનત કરો ને તોય તમારે 5 મહિનામાં એટલું આવક ન આવે, એ તમારી 3 ગણી આવક આવે. હા તમે તમારા મમ્મીને કીધું તો એને તમારું સારું વિચાર્યું? ન વિચાર્યું ને? સારું જ વિચાર્યું. એને બિચારાને એવું છે કે ન કરે નારાયણને આપણે શહેરમાં રોકાણ કર્યું હોય અને આપણા પૈસા ડૂબી ગયા હોય તો? હા તમે આવું ખોટું જ વિચારો. હા ખોટું વિચારો ને એટલે એવું જ થાય. પહેલેથી શું કામ ખોટું વિચારવું જોઈએ? તમે એમ વિચારો ને કે 3 ગણા પૈસા કરવા આપ્યા છે ને 10 ગણા થઈને આવ્યા છે. હવે તમને આ બધી વસ્તુમાં ખબર નથી પડતી તો તમારે ક્યાં રોકવા જવાની જરૂર છે? મારા હાથમાં આપી દો, પછી હું શહેરમાં રોકી આવું, પછી જો તમારે 5 મહિને પૈસા આવે. જો તો હું કહેશો આવું વિચારું એટલે આવું જ થાય. ગમે એ વસ્તુની બે બાજુ હોય, બે બાજુએ વિચારવું પડે. આજે એમ આપણે હા સિક્કો આમ ફેંકીએ ને હવામાં, અને કેમ એમાં ઉપર કાંટો નીચે સાપો હોય, એવી રીતે. એક કામ કરો, તમે છે ને તમારા બા જેમ કહે ને એમ કર્યા કરજો. બાકી મેં તો તમારા સારા માટે કીધું હતું, બાકી તમને ક્યાં નથી આવડતું? તમારા ભાગની
હા તમારા ભાગની જમીન તમારા ભાગનું મકાન ને એ માંગી લ્યો અને એ વેચીને રોકાણ કરી દો. હા, બીજાની સલાહ લેવાની કાંઈ જરૂર ના હોય. ઓ બરાબર? ગાંડુ, અમારી વાત વાત સારી લાગે. સાંભળ. ખબર ન હોય તો કહી દઉં કે આ મકાન ને જમીન મારા નામે જ છે, મારા નામનું મને મળી જ ગયું છે. હા, એટલે તો પછી તમારા કોઈને વાત કરવાની જ જરૂર નથી. હા, તમે વિચાર કરો, આ બધું તમારા નામે હોય ને તો તમારે આ શેરમાં રોકાણ કરી દેવાય. જો હું તમને કાંઈ ફોર્સ કરતી નથી, બાકી કરવું ન કરવું હે તમારી વિચારધારા ઉપર છે. હું તો તમારા સારા માટે કહું છું, બાકી મારે શું. મારું બેટું કાંઈ સમજાતું નથી. બા કે રોકવો, બા કે નહીં રોકો, કોનું સાંભળું ને કોનું ન. આપણા બાજુવાળા કાજલ ભાભી છે ને, હા, એ આવ્યા હતા. શું કહેતા હતા? કંઈ નહીં, શું કહેતા હતા? અંકિતાબેને કામ જ જેવા કર્યા છે તો. કેમ? જીવને આવું કેમ બોલે છે? લે, તમને તો કેમ ખબર ના હોય? ભાભી એવી વાત કરો છો. અંકિતાબેને હાઈ શેરમાં રહ્યા, શેરમાં ભણ્યા ગણ્યા બધું જ કર્યું, અને લગ્ન કોની હારે કર્યા? તો કે ગામડાના ગવર હારે. સાચું કહો ને જીજ્ઞા, તો આ વાત મને પણ નથી ગમી. કહેવાય છે કે શહેરની છોકરીઓને ગામડાના છોકરા સાથે લગ્ન કરવા એ બહુ અઘરી વાત હોય છે. પણ આ સમજમાં નથી આવતું મારા મગજમાં કે આ છોકરી આવો નિર્ણય કેમ લીધો. મેં એને 10 વખત પૂછ્યું હતું કે જો તને ગમે ને તો જ એની સાથે લગ્ન કરજે, અને દર વખતે એકનો એક જવાબ આપતી હતી કે ના મમ્મી, મારે ફક્ત ને ફક્ત લગ્ન કરવા તો હું ગામડામાં જ કરીશ અને ગામડાના છોકરા સાથે જ કરીશ. હે જ ને, એમને શું મળ્યું છે ગામડામાં લગ્ન કરીને એ જ ખબર નથી પડતી ભાભી. હે છોકરો અનપણ ગવાર અંગૂઠા છાપ છે, સરખું ઉઠતા બેઠતા લખતા વાંચતા કંઈ નથી આવડતું. આપણા કુટુંબમાં જ્યાં જોઈએ ને ત્યાં બધા જ અંકિતાની વાતો કરે છે. એવું કહે છે કે એના મા બાપે એને આટલી ભણાવી ગણાવી, આટલી હોશિયાર કરી અને છેલ્લે ગામડામાં પરણાવી. હવે તે કોઈને ખબર ના હોય ને કે અંકિતાબેનની ઈચ્છા હતી ને આપણે લગ્ન કરાવી હતી. સાચી વાત છે. એક માં છું છતાં પણ મારી દીકરીની જે અંદરની વાત હતી મનમાં એ જાણી ન શકી, તો આ વાત બીજાને કેવી રીતે કરવી? જો આ વાત છે ને, હું ફક્ત એક નહીં બધા જ લોકો કહે છે, અને બધા જ એવું કહે છે કે અંકિતાએ પૈસા માટે લગ્ન કર્યા છે ગામડાના છોકરા જોડે. જીજ્ઞા, આ તો શું બોલે છે? કોઈ વાત જાણ્યા જોયા વગર આપણે કેવી રીતે કહી શકીએ? હું અને નથી આ તો આપણા ઘરની દીકરી કહેવાય, અને જો તું એની કાકી થઈને આવું બોલીશ તો ગામના લોકો તો બોલશે જ ને. ભાભી, આવું હું નથી બોલતી. ગામના લોકો આવું બોલે છે. આપણી સોસાયટીમાં બધા જ લોકો આવું કહે છે કે અંકિતા આટલી મસ્ત છે અને લગ્ન શું કામ ગામડાના છોકરા જોડે કર્યા. અમુક લોકો તો એવું કહે છે કે એમના પરિવારવાળાએ ગામડાના છોકરા જોડે જાતે કરીને લગ્ન કરાવ્યા છે પૈસા માટે, કારણ કે ગામડાવાળા પાસે જમીન ને બધું હોય છે ને એટલા માટે. કહેવાય છે ને જીજ્ઞા કે ગામના મોઢે ઘરણા બાંધવા ન જવાય. તો પછી આપણે લોકોની વાત સાંભળીને ખોટા દુઃખી થવું ને? સાચું કહું ને તો સાચી હકીકત જાણવી જોઈએ. આપણે એના માવતર છીએ, પણ કદાચ એવું પણ બને કે દીકરી પોતાની માને ન કહી શકે કાંઈ, કદાચ એની આંટીને કહે. અને કહેવાય છે કે કાકી અને ભત્રીજીનો સંબંધ એવો હોય છે ને કે મા દીકરીને પણ એક મિત્ર હોય ને એવી રીતે વાત કરતા હોય છે. તને કહું ને તો તું એની સાથે થોડી વાત કર ને, શું કારણ છે અને કઈ રીતે એવું વિચારી લીધું કે એ પોતે શેરની છે અને એ ગામડામાં શું કામ લગ્ન કર્યા છે? તમને શું લાગે છે મેં એમને કંઈ નહીં પૂછ્યું હોય? બધું જ પૂછ્યું. બસ એ એવું જ કહે છે કે મને છોકરો ફક્ત ગામડાનો જ ગમે છે. હા, ગામડાનો છોકરો ગમતો હોત તો એની જોડે બરાબર રહેતી હોત, બરાબર ઉઠતી ચાલતી હોત, બેસતી હોત, બધું કરતી હોય. પણ તમને પણ ખબર છે કે અંકિતા એમના હસબન્ડ જોડે બરાબર સરખો વ્યવહાર પણ નહીં કરતી. એને જેમ ફાવે એમ બોલાવે છે. તો એને લગ્ન ત્યાં શું કામ કર્યા ને એ જ ખબર નહીં પડતી અમને તો. સાચું કહું, જે થયું અને જે થશે એ બધી જ ભગવાનની મહેરબાની હશે, અને એની મરજી વગર કાંઈ નથી થવાનું. એટલે તું ચિંતા ન કર. ચિંતા તો મને પણ છે, કેમ કે હું અંકિતાની માં છું, અને એના પપ્પાના ગયા પછી મેં એમને વચન આપ્યું હતું. સાચું કહું, અંકિતાએ જે પણ કર્યું ને કદાચ એના નસીબમાં એવું લખ્યું હશે, અને
એના પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે તમારી દીકરીને ક્યારેય હું તકલીફ નહીં પડવા દઉં, પણ સમજ નથી પડતી. એમના ગયા પછી મારું મગજ જ કામ નથી કરતું. મારી દીકરીએ શું કર્યું, સાચું કર્યું, ખોટું કર્યું, એ તો મારા સમજની બહાર છે. પણ મને મારા ભગવાન ઉપર એટલો ભરોસો છે કે જે પણ કરશે ને એ બધું સારું કરશે. ભાભી હવે તમે છે ને કંઈ ખોટી ઉપાધિ ના કરો. હા તમે ઉપાધિ કરો છો ને એમાં તમારું બીપી લો થાય, તમને ખ્યાલ છે ને? કંઈ નહીં, તમે બેસો, હું અંદર કામ છે એ પૂરા કરી આવું છું. હા, બુલેટ ખડ બહુ વધી ગયું છો. રમલાને કીધું હતું કે વાઢવાનું છે. મારો બેટો ઘડિયાળી હાથ તો ઘેર ભૂલી ગયો. હા, 10 વાગવા આવ્યા હે, હજી આવ્યો નહીં. ઓય, હું એકલો એકલો બોલે છો? કાંઈ નહીં ભાઈ, હા જો ની બુલેટ ખડ વાવ્યું છે તો કેવડું મોટું થયું છે, તો મેં વિચાર્યું કે હવે વાઢી નાખીએ ને તો કામમાં લાગી જાય. હા તો પણ રમલાને કહી દેવાય ને, 2-3 દાડિયા કરીને કાપી નાખે બધું. તમને શું લાગે ભાઈ, મેં નહીં કીધું એ રમલાને? કાલે જ મેં ફોન કરીને કહી દીધું હતું કે કાલ છે ને વહેલો આવી જાય છે, આપણે ખડ વાઢવાનું છે. પણ મારો બેટો હા 10 વાગી જાય છે પણ હજી આવ્યો નથી. હા એને ક્યાં થોડુંક કામમાં ધ્યાન દે, હમણાં થોડોક દાંડાઈ વધારે કરવા મળ્યો છે. ધ્યાન દેતો ને જ બરાબરનું, એટલે તું એને કહેજે આ બધું ધ્યાન રાખીને દાડિયા બાડિયા કરી લે. એ વાત તો હાચી છે. જો આ બાજુ તો બળવાય માંડ્યું છે. હા, ટાઈમે લેવાય નહીં ને એટલે આવું જ થાય. હા, અને હા હું તને શું કહું છું, હા, હમણાં પૈસાની બહુ જરૂર છે તારે? નહીં તો વળી. હે? ના ભાઈ ના. હા તો પછી ભેંસવા કાં કાઢી? લે, તમને ક્યારે ખબર પડી? લે, મને ખબર ન પડે? આ તારા ભાગની જમીન આવી છે, હા તે વેચવા હું કામ કાઢી? એમાં એવું છે ને ભાઈ, આ મારા ભાગની જે જમીન છે ને એમાંથી અડધી જમીન હું વેચવા માંગુ છું. આ અડધી જમીન અહીંયા વેચી અને શેરમાં છે ને શેડ લેવો છે મારે. ત્યાં શેડ લઈ લઉં ને તો મને એક માણસે વાત કરી હતી કે ત્યાં છે ને હા મહિને 50,000 ભાડું આવે, તો અહીંયા ખેતીવાડીમાં નકરે આખું વરસ મરી જાય. આ બધું ભગવાન ઉપર રાખવું પડે. જો મોલે થારી પાકે તો પાકે, ન પાકે તો કાંઈ નહીં. એના કરતાં અડધી ખેતી હું કરી અને અડધા પૈસા જે મેં રોકાણ કર્યું છે ને એમાંથી આપણને આવક લાવશે તો મહિને કાંઈ નહીં તો 50,000 આવે તો આપણે શું એલા પણ એ ભાઈ, આ તું ક્યાં તે શહેર જોયું છે કોઈ દી? જો કોઈ દી? હે? આ ગામની બહાર નીકળ્યો કોઈ દી તું? ભલે ને આપણે ન નીકળ્યા હોય પણ શહેરમાં છે ને આવું બધું હાલે એ તો મને ખબર છે, કારણ કે મારા ઘણા બધા ભાઈબંધો શહેરમાં જ રહે. આમ જો, હા ભાઈબંધો શહેરમાં રહેતા હોય ને, હા ઈ નો જોવાનું હોય આપણે. એ બધા ભણેલા ગણેલા છે. અરે તું રહ્યો હાવા ભણ, અંગૂઠા સાપ, આ એકડા આની ખબર પડતી નથી અને તું પાછો શહેરમાં રોકાણ કરવા માંગે છે. ત્યાં જાય કે દે તું શહેરમાં? હે? અને આમ જો મારી વાત સાંભળ, આ કોક છે ને હા તારા પૈસા બૂસ માર દે અને એ ધંધા કરવાનું બંધ રહેવા દે. આ તારા ભાગમાં આવ્યું છે ને એટલું હાસે. જો ભાઈ, કોઈ એવું નહીં કરે. આ બધાને છે ને કમાવાની લાલચ જ હોય છે અને હું જો રોકાણ કરી તો બધાને થોડું થોડું મળશે અને આખરે વધારે પડતો ફાયદો તો મને જ થવાનો છે ને, તો પછી એમાં ખોટું વિચારવાનું ન હોય. આ લક્ષ્મી જ્યારે સાંડલો કરવા આવતી હોય ને ત્યારે મોઢું જોવાની વાતો ન કરાય. અરે તને કહું સમજાતું નથી એક વાતમાં કહું એમાં? હે? હા ત્યાં રોકાણ ન કરાય. હવે ત્યાં કાંઈ નથી, કાંઈ એની ગતાગમ પડતી નથી, કાંઈ તને ત્યાં ડફો પડતો ત્યાં જઈને તું કરી હું રોકાણ કરીને? આમ જો ને બીજાના ભરોસે ન કરાય. જે વસ્તુનો આપણને અનુભવ હોય ને એ કરાય. બીજાના ભરોસે નથી કરતો. માન્યું કે મને અનુભવ નથી, પણ જે વ્યક્તિએ મને વાત કરી છે ને એના ઉપર મને પૂરેપૂરો ભરોસો હશે. અને બીજી વાત, હા મને તો લાગે છે કે મને આ બધું વિચાર આવવા માંડ્યો ને તમને આવો કાંઈ વિચાર નથી આવતો એટલે થોડીક બળતરા થતી હોય ને એવું લાગે. આ બોલવામાં ધ્યાન રાખ. આ તું મારો ભાઈ છો, મને હેની બળતરા થાય? હે? અરે જો તારા ભાગનું તું વેચશો, મારા ભાગનું તું વેચશો, મારે કઈ ઉપાધિ નથી. આ તો તું મારો ભાઈ છો ને એટલે તને કહું છું. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો એવું હોય ને કે આ નાનકો આગળ વધી જાય ને હું પાછળ રહી જાય એટલે બીજું કાંઈ નહીં. પણ તમારે ઉપાધિ નથી કરવાની. તમારા ભાગનું નથી જ વેચતો ને, મારા જ ભાગનું વેચું છું ને. કદાચ ને જો આમાં મને પૈસા મળવાના છે એની 100% ગેરંટી છે. છતાં જો એવું નહીં થાય અને આ બધું જતું રહે તો એ મારું રહે ને તમારું તો કાંઈ નથી જવાનું ને. બસ હા, મારું જાહેન તારું જાહેન. આ ત્યાં કોઈ દી ભાઈ ગેરો ની પાયરકો જ ગયો. આ માયનું કે તારા લગ્ન થઈ ગયા છે ને મારા નથી થયા. હે? મારા જો કોઈ પાત્ર ન મળ્યું એટલે મેં ન કર્યું.
મારી પાસે તો મારી જમીન મિલક મારા ભાગમાં આવી તો છે જ તે આ તો તારું ખોવાય ને એટલે કહું છું તને. હા તો તમારા ભાગમાં જે જમીન આવી છે એ વાવો, મજા કરો અને વાવવા જેવું. લ્યો કરો વાત. એટલે આ તારા હારા હાટું કહું છું, ડોબા કાંઈ બુદ્ધિ છે કે નહીં? મારું સારું છે ને હું વિચારી લે, મારા માટે હું સારું છે ને હું ખરાબ છે ને એ મને ખબર જ છે. એટલે તમારે તો મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હા તમે છે ને તમારી વાડીએ જાઓ, આ કપા બળવા માંડ્યો છે. હા જેમ બને ને એમ કપા વીણાવી લ્યો ને, દાંડિયું ખેહાવી લ્યો. પાકા મને કેવા આવ્યા. એ બધું થઈ ગયું છે ભાઈ, અત્યારે દાડિયા મૂકીને જ આવ્યો છું. આ તો મને વાત મળી ને ગામમાંથી એટલે મારા ધક્કો થયો કે આ ભાઈ બધું ફના ફાચ્યા કરવા બેઠા છે. અને આ કોના રવાડે સીડ્યો છે મને બધી ખબર છે હો. એટલે તું જરાક જામ માપમાં રહે ને તો વધારે સારું મારો ભાઈ. મારે છે ને માપમાં રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારું કરો અને હું મારું કરું. ફોન કર્યો રમલાને, ફોન રેમ એનો જશે. હા ભાઈ હવે હા એલા ભાઈ આવી ની ખેતર ક્યાં મંડાડો? ત્યાં તારા બાપાનું હું ડ્યુટી હતું. જેમ બને એમ જલ્દી આવ અને ત્રણ ચાર લેતો આવ્યું છે દાડિયા. હા કહી દીધું? હા સારું. હવે છે ને આ કીધું એમાં અમલ કરજે. અને આ છે ને આ શેડના રવાડે સરતો હોય નકર છે ને હાવ ભિખારી જેવો થઈ જાય પછી ક્યાં તો નહીં કોઈને. પેટ વળતરા બોલે છે, સીધું કહી દો ની વાતો કરો છો તી. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને કંઈ ખબર નથી પડતી. જેને મન ફાવે એ કામ કરે છે, બસ કોઈને પૂછવું કરવું કશું નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અહીંયા આવતો બેટા, હા બેસ. હું થયું? શું થયું? તું શું કરવા જઈ રહ્યો છે તને ખબર છે? કઈ વાત કરો છો? હા મને તો કઈ ખબર નથી પડતી. હા, ને હું શું કરવા જઈ રહ્યો છું? તને કઈ ખબર જ નથી પડતી? સાચું જ છે. અરે પણ બા, હા જે હોય ને પેટમાં દુખાવો એ સીધે સીધું કહી દો ને. પહેલી તો વાત એ કે મારા પેટમાં કશું દુખતું નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે તું જમીન વેચવાનો છે. આપણી જમીન? ના ના, હા આગળ આપણે રામકાકા છે ને એની જમીન વેચી નાખવીશ. આપણે શું કામ વેચશે? જો અત્યારે છે ને મજાકનો સવાલ નથી. હા, હીધું હીધું વાત કર. તે સીધું જ કહું છું કે આપણી જમીન વેચવાની છે અને હંધી વેચવાની નથી. આ તો ખાલી અડધી વેચવી છે. અને એ શું કામ? કારણ કે મેં તમને પહેલાં તો વાત કરી હતી કે મારે છે ને શહેરમાં રોકાણ કરવું છે. તો આ અડધી જમીન હું વેચી નાખીશ ને તો આવક સારી થાય અને જે પૈસા આવશે ને એ હું શહેરમાં રોકાણ કરી એક મારે શેડ લેવો છે. જો હું શહેરમાં શેડ લઉં ને તો મહિને ને મહિને મને ઘણી બધી આવક થાય એવું છે. તો પછી વાંધો શું છે, કરાય આવું તો. અને આ બધું તને કોણે શિખામણ આપી? મારા ઘરવાળીએ. બીજું કોણે? હા, તારી બાયડી સિવાય તો તને કોઈ કહે જ નહીં અને તું એનું જ માને છે હવે તો. હા તે હાસુ કહે તો માનવું જ પડે ને. આ જો આવી ગઈ. કેમ મારું નામ લેવું પડ્યું? અરે આ તો એવું છે ને કે બા મને પૂછતા હતા કેમ જમીન આ વેચવા કાઢી તે. તો હું એને કહેતો હતો કે બા મારે છે ને અડધી જમીન વેચી નાખવી અને જે કાંઈ રૂપિયા આવે ને એમાંથી મારે શેરમાં રોકાણ કરીને શેડ લેવો છે. આ નિર્ણય તમે બરાબરનો લીધો છે. હું બરાબર ન લીધો છે? એને કઈ શહેરનો અનુભવ છે કે હા તારા વાયે ચાલ્યા કરે છે? જો મમ્મી, એને શહેરનો અનુભવ હોય કે ના હોય પણ મને શહેરનો અનુભવ બરાબરનો છે. હે જેટલા પૈસા આપશે ને એટલા પૈસા બરાબરના રોકાણ કરી દેશું. અને એ પણ 5 મહિના કે 10 મહિનાની અંદર 10 ગણા આવે ને એ રીતે. એટલે હવે તું એને ધંધો કરતા શીખવશે એમ ને? ખેતીવાડી બધું છોડીને બધું ત્યાં શહેરમાં જતો રહેશે એમ? અરે ના ભાઈ ના, મારે ખેતીવાડી કાંઈ છોડવી નથી. કહું તો શું કે અડધી જમીન જ વેચવાનું છે અને અડધી તો અહીંયા જ છે ને હું તો અહીંયા જ રહેવાનો છું ને અહીંયા જ કામ કરવાનો છું. આ તો મહિને મહિને ખાલી પૈસા આવે ને એ હાટું થઈને રોકાણ કરવું છે. અને આ શહેરના જે કામ ધંધા હોય ને એમાં તમને ખબર ના પડે એટલે તમે વચ્ચે ના બોલો ને તો વધારે સારું કહેવાય. હા અને બા. તમારા દીકરાએ જે નિર્ણય લીધો છે ને એ બરાબરનો જ લીધો છે. એમાં જરાય ખોટું નથી. હા, તું તો બરાબર જ કહેવાની, કારણ કે તું જેમ કે છે એમ મારો દીકરો કરે છે. હા, હાસી જ વાત છે ને બા. જો એને શહેરની બાબતે બહુ સારી એવી માહિતી છે કે શહેરમાં ક્યાં જવું જોઈએ, કેટલા પૈસા ક્યાં રોકવા જોઈએ. તો પછી કામ કરવા દો ને. હું સમજુ છું કે તમને મારી ચિંતા થતી હશે કે દીકરો આમ જમીન વેચીને આમ પૈસા રોકાણ કરશે ને કદાચ ને નુકસાની જાય તો. પણ જો નુકસાની જાય ને એવું કાંઈ છે જ નહીં. અરે આપણું જ માણા છે અને આપણું માણા કાંઈ આપણું ખરાબ વિચારે ન વિચારે. જરાય નહીં. પણ નહીં,
તમારા મમ્મીને આ બધી વસ્તુની ક્યાં ખબર પડે છે કે હા આપણા પોતાના જે પૈસા રોકે એ ક્યાંય વેડફાવાના તો નથી ને. હા અને આમ છો આમને એમ આવક આવતી રહી ને મહિને તો આપણા ગામમાં જે સરપંચ સાહેબ છે ને એના કરતાં સારા મકાને થઈ જાય ને. હું તો કહું કે મોટી વાળી 4 વ્હીલ લઈ લેવું. અરે સરપંચ સાહેબ જેવા એવા 4 મકાન થઈ જાય અને 4 વ્હીલર થી લાઈનું લાગી જાય લાઈનું. તમે જોવો તો ખરા. બસ બસ મને તો એવું લાગે છે કે તે એને બહુ બધા સપનાઓ દેખાડી દીધા છે. લો. જો બટા તને છે ને એક તો પૂરેપૂરી બધી માહિતી નથી ને આ જેમ કે એમ ચાલે છે. કાલે ઉઠીને કઈ બી મોટી નુકસાની થઈ અને આ બધું વેચાઈ ગયું તો એનું શું થશે? અરે કાંઈ નહીં થાય બા. અને આમે જો કંઈક પામવા માટે છે ને કંઈક તો કરવું પડે. આમને એમ કાંઈ બેઠા રોટલા ન મળી જાય. આપણે પૈસાનું રોકાણ કરશું ત્યારે કંઈક મળશે ને. અને આમે તમને ખબર જ છે કે ખેતીનું કેવું છે, આખું વરસ તમે તનતોડ મહેનત કરો પણ છેલ્લે રહેવું કોના ભરોસે રે? આપણા ભગવાનના ભરોસે. હવે ઉપરથી મેં વરહે બધું પાકે ત્યારે આપણને મળે. આપણને સારો એવો વિચાર કહે છે તો પછી એમાં એને હારવાર કરવામાં વાંધો શું છે? મને તો બહુ વાંધો છે. હવે તમારે જેમ કરવું હોય તેમ. આ તમને વાંધો હોય કે ના હોય બાકી અમે તો આ કરવાના જ છીએ. તમે છે ને ખોટું મગજમાં ન લ્યો. મોટા બહાર આવો જરાક. બોલો. શું કરતા હતા? આ થોડુંક કચરું બધું પાંદડા ખરાબ બધા ખેરતો હતો. તો ભલે હું કહું મારે તમને થોડી વાત કરવી હતી. તું વાત પછી કરજે, પહેલાં હું વાત કરું એ સાંભળી લે. તો બોલો. હા, આપણી પાસે જમીન કેટલી છે? 100 વીઘા. તો બેયના ભાગમાં કેટલી આવી છે? પસા. હા, તો જો ભાઈ, હા તું જે હમણાં ઉફાળે સીડ્યો છો ને, હમ આ જમીન વેચવી છે અને શહેરમાં રોકાણ કરવું છે અને રવાડે સીડ્યા છીએ આપણે, હે? એટલે જમીન વેચવી હોય ને તો તારા ભાગની વેચજે, મારા ભાગમાંથી છે ને નજરે નાખતો નહીં હો. એ ભાઈ મોટા, મારે તમારા ભાગની જમીન હું કામ વેચવી જોઈએ? આ બાએ અને બાપુજીએ ભાગ તો પાડી જ દીધા છે ને. હા, તમને તમારા ભાગની જમીન આપી દીધી, મને મારા ભાગની જમીન આપી દીધી. તો હું મારા ભાગનો ધણી, તમે તમારા ભાગના ધણી. અને આમે મારી પાસે 50 વીઘા છે ને, એમાંથી 50 હું વેચવાનો નથી કાંઈ, ખાલી 25 વીઘા જ વેચવાનો છું. અને એમાંથી જે પૈસા આવે ને એમાંથી રોકાણ કરવાનો છું. જો મારી વાત સાંભળ, હા આપણું અંગ હોય એમાંથી એક ભાગ નીકળી જાય તો એ અંગ અધૂરું કહેવાય ને. હા, આપણા બાપ દાદાની એક છેડે 100 વીઘા જમીન છે, એમાંથી તું એક કટકો વેચી એટલે જમીન તો ખંડિત થઈ જાય ને. પણ ભાઈ હું તો એક ખૂણેથી વેચવાનો છું એટલે 75 વીઘા તો એક લાઈનમાં જ રહે ને. તારી પાસે તો 25 રહે ને. મારી પાસે ભલે ને પછી રહી. આ શેરથી આવક ચાલુ થઈ જાય ને તો તમારા કરતાં ડબલ પૈસા થઈ જાય. હા જો ભાઈ, હું તો હાસી સલાહ આપું છું. એવું લાગે ને તો તમે આ શહેરમાં એકાદું શેઠ લઈ જ લ્યો. રહેવા દે. આ તું જે ગાડીમાં બેઠો છો ને એ ગાડીમાં મને ન બેહાડ, મારે નથી બેહવું. તો કાંઈ- મને ખબર જ છે કે તું જે માર્ગે ગાડી હાંકશો ને એ હંધોય રસ્તો છે ને આમ ખાડા ટેકરા વાળો છે, સીધી ગાડી હાલે નહીં, મને ખબર જ છે. તો કાંઈ વાંધો નહીં. મને તો થયું કે હા નાના ભાઈને ફાયદો થાય તો અરે મોટાને ફાયદો થવો જોઈએ. પણ તમારે તમારો ફાયદો ન કરાવવો હોય તો મારી કોઈ જબરજસ્તી નથી. તમે તારે ખેડા કરો જમીન, ઉપજાવા કરો પાક, અને મોલા તો લીધા કરો. હા, હું એ જ કરી. હા, જમીન છે ને એ મારી માં છે, હા માં ભોયમ છે, એને મને ઘણું બધું દીધું છે. અટાણ લગી છે ને મારું પેટ એને જ ભર્યું છે અને આજીવન એ જ ભરશે. હા તે હું ક્યાં ના પાડું છું. મારી એ ભોમ માતા જ છે અને એણે જ મારું પેટ ભર્યું છે. એટલે મારે છે ને થોડુંક આગળ વધવું છે અને આગળ વધવા હાટું કંઈક ને કંઈક તો કરવું પડે ભાઈ. બાકી આ જિંદગીમાં જેમ આવ્યા હતા ને એમનું એમ જ જતું રહેવું પડે. કાંઈ વાહે લાવ્યા નતા ને કાંઈ વાહે વધવાનું નથી. એમ નહીં. હા, એક તો જમીનને માં કહેશો, હે માં ભોમ કહેશો અને પાછો માને જ વેચવા નીકળ્યો છો. શરમ જેવી જાય જ નથી તારામાં? અરે ભાઈ, જ્યારે વિકટ સમય આવે ને ત્યારે હંધુય કરવું પડે. હા બસ, વિકટ સમય નહીં, આ છે ને અમંગળના આંધાણ માંડ્યા છે તે તું યાદ રાખજે. આ ખોટા રસ્તે સડી રહ્યો છું, હજી કહું છું પાછો વળી જા, એમાં જ તારી ભલાઈ છે. હા, તારી બાયડીના રવાડે સડીમાં આ બધા ટૂંકા રસ્તે પૈસા કમાવાના ધંધા સપનાઓ છે ને એ બધા બાળીને રાગ કરી નાખો અને જે કરતો હોય ને કરી ખા, એમાં 2 પાંદડે થાય કારકનો. હા, મારી બાઈ કહેતી હતી તો હાસું.
કે જ્યારે તમે સારું કામ કરવા નીકળો ને ત્યારે બધા લોકો તમારા ટાટિયા ખેંચવાની તો બહુ કોશિશ કરે, કારણ કે એનાથી તમારી આ પ્રગતિ છે ની સોવાતી ન હોય. એટલે હવે મને એવું લાગી રહ્યું છે કે મારી પ્રગતિ થવાની છે, કારણ કે હંધા એવું જ કહે છે કે તારે આવું ન કરવું જોઈએ, તારે આવું ન કરવું જોઈએ. હા, પોતાથી કાંઈ થાય નહીં ને એટલે બધા બીજાને સલાહ શિખામણ આપતા કરે. સમજો, હમ એ તો સમય બતાવશે કે તારી પ્રગતિ થવાની છે કે તારું પતન થવાનું છે. હા, તું જે માર્ગે સીડ્યો છો ને એ માર્ગ તને પતન તરફ જ લઈ જવાનો છે. અને હજી તને કહું છું, એક મોટા ભાઈ તરીકે તને સલાહ આપું છું, ક્યાંયથી પાછો વળી જા. હા, બાયુ માણસની વાત માનવી રહેવા દે. હું ના નથી પાડતો કે એની વાત ન મનાય, પણ સારી વાત હોય ને મનાય, આવી વાતો ન મનાય. તે સારી જ વાતો કરે છે, અને મને તો એવું લાગે કે તમે ઈચ્છતા જ નથી કે મારું ભલું થાય, મારું પતન થાય ને એમાં જ તમારી ખુશી છુપાઈને રહી છે. એ ભગવાન, કોઈ વાતે સમજતો નથી. એટલે તારી પ્રગતિ થાય તો મને શું વાંધો હોય? તું મારો ભાઈ નથી? હા, તો થવા દો નહીં, અડચણ શું કામ બનો છો? હે હા, કર તારે જે કરવું એ કર. મારું કાંઈ નથી લૂંટાઈ જતું. તું તારા ભાગની જમીન વેચવા જઈ રહ્યો છે, મારા ભાગની નહીં. હા, તો એ તો મેં કીધું. હાલો તો હું જાઉં મારે ઘેર. લે, ઘડીકમાં તો ઘરે નોખા કરી નાખ્યા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. ભાભી, તબિયત પાણી તો સારા ને? ભાભી, હા, હા જોવો તો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? શું કે તબિયત પાણી સારા તમારા? બસ સારા જ છે. જય શ્રી વેવાણ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો વેવાણ? મજામાં ને? હા, મજામાં છીએ. કેમ આવું રિએક્ટ કરો છો? અને એકલા કેમ આવ્યા છો? મારી દીકરી અને જમાઈ નથી આવ્યા? ના, એ લોકો નથી આવ્યા, કારણ કે મારે છે ને તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. જરૂરી વાત કરવી છે? બોલો ને. એવી તો શું વાત છે કે તમારે એકલા આવવું પડ્યું? હા, વાત એટલી ગંભીર છે એટલે મારે તમને કહેવા અહીંયા આવવું પડ્યું. ગંભીર વાત છે? વેવાણ, જે વાત હોય ને એ વાતનો ફોડ પાડો. શું ફોડ પાડું? મારે કહેવું નહીં જોઈએ, પણ કહેવા આવવું પડ્યું એટલા માટે કે તમારી દીકરી છે ને હજી શહેરમાં છે ને, પણ શહેરમાં જ છે એ રીતે જ ગામડામાં રહે છે. હજી ગામડામાં અમારા ઘરે જે રીતે રહેવું જોઈએ, જે રીતે રહેણી કરણી જોઈએ એ રીતે તો રહેતી જ નથી. જાણો છો કે મારી દીકરી શહેરમાં ઉછરેલી છે અને એને ગામડાની સિસ્ટમ ન ખબર હોય, પણ તમે તો થોડુંક શીખવાડી શકો ને? હા, શીખવાડી શકું, પણ એ શીખવા માંગે તો ને. શીખવાની પણ ધગસ હોવી જોઈએ ને. એવું ના હોય. હા છે ને, બધાના ઘરની રૂઢિ અલગ અલગ હોય છે. હજુ લગ્નને થયો છે કેટલો ટાઈમ? થોડોક સમય જ થયો છે. અને અમારા અંકિતા શેરમાં નાની મોટી થઈ છે, એટલે ત્યાં રીતભાતમાં એને ઢાળ પડવા માટે થોડોક વાર લાગશે. તમે એને પ્રેમથી સમજાવશો ને તો એ બધું સમજી જશે. જો આ તમારી દીકરી છે ને મારા સાગરને ચડાવે છે. એ એમ કહે છે કે તારી જમીન તું વેચી નાખ અને જે પૈસા આવે ને તે આપણે શહેરમાં છે ને એક શેડ લઈ લઈએ, એમાં રોકાણ કરીએ. શું? હા. વેવાણ, સાચું કહું ને તો જ્યારે પણ મારી દીકરી મારા ઘરે આવે છે ને ત્યારે સમજાવતી હોઉં છું કે બેટા, હવે આ તારું ઘર નહીં, પણ તારું સાસરું એ તારું ઘર છે અને તારી સાસુ એ તારી મમ્મી છે. તું મારી મોહમાં એ છોડી દે. પણ ખબર નહીં આ છોકરી અમારા કયામાં પણ નથી. અમે ગમે એટલું સમજાવીએ છીએ ને તો બધી વાત એની ઉપરથી જાય છે. તમે જ કહો, એક મા તરીકે હું મારી બધી ફરજ પૂરી કરું છું સમજાવવાની, પણ એ ન સમજે તો શું કરીએ? પણ એ કેમ હાલે? તમે જ સમજાવો મને. મારા સાગરને તો મેં સમજાવ્યા, પણ એ મારું પણ નથી સાંભળતો. એ તો જેમ અંકિતા કહે છે એમ જ કરીશ, કારણ કે એને બધો વધારે અનુભવ છે. હું તમને એ પૂછવા આવી છું કે એને કંઈ આ બાબતનો કંઈ અનુભવ છે ખરો? મતલબ તમે શું કહેવા માંગો છો? આ મારા સમજમાં નથી આવતું. એટલે હું એ કહેવા માંગુ છું કે એણે જ છે ને ચડાવ્યો છે મારા દીકરાને. એણે કીધું છે કે મને બધી જ ખબર છે અને શહેરમાં તો છે ને આમ 2 મિનિટમાં પૈસા કમાઈ જાય અને તારા ગામડા કરતાં વધારે. ગામડામાં તું આટલા મહિના મહેનત કરે પછી પૈસા આવે, એના કરતાં એટલે કે ધારો કે 5 વર્ષ મહેનત કરે તો આટલા આવે, એની જગ્યાએ શહેરમાં 5 મહિનામાં જ આવી જાય. આવું બધું કોણે શીખવાડ્યું ને? હું કાંઈ જાણતી નથી.
કે એના કાનમાં કોણે એવી વાત નાખી છે કે આ બધું કરવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવી શકાય. પણ એના વતી હું માફી માંગુ છું કે મારી દીકરી કાંઈ પણ કરે છે ને તમારા ઘરમાં એ વાતથી અમે અજાણ છીએ અને એ અમારી વાત જ નથી માનતી. તમે શું કરી લેવાના હતા? હા વેવાણ, અમારા જેઠાણીની બધી વાત સાચી છે. અંકિતાબેન ત્યાં કંઈ પણ કરે છે ને એ કોઈ વાતની અમને જાણ નથી. જો અમને એ વાતની જાણ હોય તો અમે થોડી એવું થવા દઈએ. અને તમે ઉપાધિ ના કરો. એવું હોય ને તો આપણે અંકિતાબેન જોડે એકવાર વાત કરી લેશું. અચ્છી ના, આ બધી વાતમાં ભૂલાઈ ગયું કે આ વેવાણ આવ્યા છે તો ચા પાણી નાસ્તાની ના ના કશું નથી. જો હું છે ને હમણાં નીકળી જાઉં છું, મારે બીજું બધું કામ છે. બસ મારે આ વાતની બહુ ચિંતા થાય છે, એટલા માટે જ હું તમને કહેવા આવી કે તમે થોડુંક પણ તમારી દીકરીને સમજાવો. પણ તમે બેસો, ચા હમણાં બનાવીને લઈ આવો. ના ના ના, મને મોડું થાય છે, હું નીકળી જઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા અંબે, હા લ્યો, હા, તમને જગ્યા તો કરી જ દેવી પડે ને બેસવા માટે. જગ્યા તો કરવી પડે હો, એમાં ના નહીં. હા, શું કરતી હતી? બકબક કરતી હતી, ભગવાનનું ભજન કરતી હતી. એમ થયું ભગવાનના 2-4 નામ લઈ લો. ભગવાનનું નામ લેતી હોય તો વાંધો નહીં, બાકી બકબક કરતી હોય તો બકવાને ઉપડી જો ને. બકવાસ ઉપડે તમને, મને શું કામ ઉપડે? અને તમે ક્યાં આઢી આવ્યા છો? એટલે આમ તમે ક્યાં આટો મારી આવ્યા એમ? વાહ, ગામડામાં રહીને ગામડાની ભાષા બહુ શીખવા માંડીશ તો. હા, તમારું મને તમે અમારું ના શીખો તો કાંઈ નહીં, બાકી તમારી ભાષા મારામાં આવી ગઈ. બસ એવું જ હોય. એ કાળિયા પાસે ધોળિયો બાંધો ને તો વાન ન આવે, પણ હાન તો આવી જ જાય. એટલે શું કહેવા માંગો છો? એ નહીં સમજે તું, રહેવા દે. એ તારા ગજા બહારની વસ્તુ છે. પણ હું શું કહું, હું તારા માટે ખુશ ખબર લઈને આવ્યો છું. હા, તમારી પાસે છે ને ખુશ ખબર હોય. હા, મને પૌણીને લાવ્યા એ વાતની એક દિવસે ખુશ ખબર ન હોય. હા, બસ જ્યારે જુઓ ત્યારે કામ કામ કામ, બસ. તો કાંઈ વાંધો નહીં. તારે આ નો તો આમ બોલો, હું છે ખુશ ખબર એમ? માણસ છે ને એ ખુશ ખબરની વાતે સાંભળે ને તો એટલા ખુશ થઈ જાય, એટલા હરખાઈ જાય ને કે વાત પૂછમાં. પણ તને તો કઈ હરખ છે જ નહીં. આ તમારી વાતમાં કાંઈ લેવાનું હોય નહીં. તો કેવી જ નથી મારી વાત, કારણ કે જે વાતથી બધાનો ફાયદો થવાનો હોય ને એવી વાત હું કરવાનો હતો, પણ હવે નથી કરવી. જવા હા, દો. તમારા ડમરું જેવું પેટ છે ને એમાં કાંઈ વાત રખતી નથી, તમને ખબર જ છે ને. તમારે વાત ન કરવી હોય ને તો હા મેં રહી તમારી રૂમ, જાઓ સુઈ જાઓ. ચાલો, એ પણ ઊભા તો રહ્યો, ક્યાં જાવું છે? આમ બેહું ને. તે જ કીધું ને, તમારે વાત ન કરવી હોય તમે જઈ શકો છો. પણ તમે અડધે પૂગો ને ત્યાં પાછા આવશો, મને ખબર હતી. આ ખોટો ધક્કો ખવડાવો એટલે બેહાયરા. રેવા દે, હા રેવા દે. હું એકવાર ધારી લઉં ને કે મારે કોઈને કઈ વાત નથી કરવી તો પછી ગમે એ આવી જાય, પણ મારી પાસેથી વાત કઢવી ન જાય ને કોઈ કઈ ન જાય. આપણે બે કાલ બહાર ગયા હતા, હા, હે રસ્તામાં આપણે મકાઈ ખાધી હતી. આ તમે શું કીધું તું? ઘરે કોઈ ને કેવું નથી. તો ઘરે આવીને પહેલા તમે જ બધાને કહી દીધું. આ તમારા પેટમાં કાંઈ વાત ટકે છે? એવું નથી. એ તો બાને કેવું પડે કે આપણે અહીંયા ગયા હતા ને હું કર્યું, બાકી આવી વાત નથી. વાતો કરસ તે. આ તમે વાત કયો છો કે પછી? તારે સાંભળવી હોય તો કહું, બાકી મને કોઈ શોખ નથી થતો વાત કહેવાનો. એમ કાન આમ કરવાની જરૂર નથી, ન કરે સંભળાય બેરી હોય ખબર નહીં. બોલો ને હવે. જો વાત સાંભળ મારી, આપણે જે નક્કી કર્યું હતું ને કે આપણે અહીંયા જમીન વેચી અને શહેરમાં આપણે શેડ લેવો છે. તમારા બા કાંઈ થવા દે એમ છે? આમ શું કહેવાય કે આમ કંઈક કામ ધાર્યું હોય ને એની આડા કેમ બધા માતાજી બેઠા હોય એની જેમ બેઠા છે. સાંભળ, માતાજીને વેચે ન લાય ને મારી વાત સાંભળ. તો હવે છે ને મેં જે જમીન આ વેચવા બહાર પાડી હતી ને એ જમીન વેચાઈ ગઈ. હે? જમીન વેચાઈ ગઈ? આ તમને કહું, હા, વેચાઈ ગઈ? થઈ ગઈ ને હરખુડી. એને પૈસા ક્યારે આવવાના છે? નથી આવવાના. જમીન વેચી નાખીને પૈસા આવવાના નથી એમ? એમ કેમ હોય? તો શાંતિ રાખીશ, હંધી વાત કરું છું ને. હા, જમીને વેચાઈ ગઈ ને પૂરા 25 લાખ રૂપિયા આવવાના છે. 25 લાખ? હા, એટલે હવે તારે શેરમાં જેવડો મોટો શેડ લેવો હોય ને એવડો મોટો શેડ લે. હા, 25 લાખ રૂપિયાનું આપણે જો રોકાણ કરીએ તો આમ મહિને કેટલી આવક થાય? મહિનાનું ન ગણવાનું હોય, હા 5-6 મહિનાનું ગણવાનું હોય. હા, એનાથી ડબલ જ આવે. એમ 25 લાખ રોક્યા હોય ને એટલે 5-6 મહિના થાય ને એટલે 50 લાખ આવે ને એનાથી ઉપર આવે, વધારે આવે.
5-6 મહિનામાં 25 લાખના 50 ને નથી વધારે. આવું તો ચાઈ ને થાય હો પણ પણ મારું સાંભળો ને તમે, હું તમને કરી દઉં. હશે જે એવું જ થઈ જતું હોય ને તો આ જુઓ, હા શેરમાં આપણે પ્લોટ લઈ, હમ પ્લોટનો ભાવ શરૂઆતમાં ઓછો જ હોય. હમ શરૂઆતમાં આપણે લઈ લઈ, પછી 5-6 મહિને વેચી નાખી, પછી તો ભાવ ઊંચો જ થવાનો છે. સમજાઈ ગઈ મારી વાત? એવું નથી હો. હા ભલે હું ભેણો નથી પણ એટલું ગત્તા ગમતો છે. ઘણા ભાઈબંધો છે જે શહેરમાં રહે છે. અમુક અમુક વિસ્તારમાં છે ને તમે આવા પ્લોટ લઈ લો ને તો ત્યાં કોઈ હા શું કહેવાય તમારી ભાષામાં ડિમાન્ડ નો હોય. હા. એવા વિસ્તારમાં આપણે લેવો જ શું કામ જોઈએ? અને મને ને મારી મમ્મીને ને મારા કાકીને બધાયને અનુભવ છે. અને આમ જોવો, આ તમારા ભાગની 50 વીઘા જમીન છે ને એની આપણે 150 વીઘા જમીન કરી નાખશું. અને આ તમારું ઘર છે ને, આપણા સરપંચનું ઘર શું કહેવાય એવા આપણે 4 ઘર, એક ઓસરીએ 4 ઘર કરવા. તો મજા પડી જાય હો. હા તમે જાવ, હવે તમારા બાને વાત નથી કરવી? શું કામ? તમે કીધું ને આપણે કાંઈક આખો દિવસ કરવું પડે. આપણે કાંઈક આખો દિવસ કર્યું હોય ને એ બાને બધી વાત કરવી પડે. તમને નહોતું કીધું? અરે કાલ ડોડો ખાઈને આવ્યા તોય કીધું ને, જાવા વાત કરી આવો, જાઓ જલ્દી. શાંતિ રાખ હો, શાંતિ રાખ. મારે કરવી હોય તો હું કરી, નકર નહીં કરું. તો કાંઈ નહીં, હું કરી આવું. હા જા તો. ના રે ના, એ ડોશિયારે કોણ લપ કરે ખોટે? હું ભલી. અરે કાંઈ નહીં, તમારે કરવી હોય તો કરો, નહીંતર કાંઈ નહીં. હાલો, તમારે ચા પીવી છે ને? હા બને. હા, હું બનાવું. હા દૂધ વધારે નાખજે ને પાણી ઓછું. ઘાટી કરજે, ઘાટી રગડા જેવી. વાહ, હા તમારા દીકરા છે ને કારસન આદરી દીધા. જો હું કર્યું? આ જમીન વેચી નાખી ભાઈએ બધી. હાચે? હા, અડધી તો વેચી નાખી, અડધી પર રાખી છે ભાઈ. હવે હમાસાર મળ્યા છે. એને કેટલું સમજાવ્યું, એ કેમ છોકરો સમજે નહીં? નો સમજે એ એની બાયડીને રવાડે સીડો છે. હવે નહીં સમજે, કારણ કે એની બાયડીએ છે ને એને ઊંધા ચશ્મા પહેરાવી દીધા છે અને શહેરના છે ને શહેરના મોહમાં નાખી દીધો છે આ ભાઈને. એટલે આ ભાઈ છે ને ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આ બાપનું બધું ફનાફત્યા કરી નાખવાનો છે. જોજે, હવે કંઈક છે ને ન થવાનું ના થાય ને તો સારું. ખરેખર શું ન થવાનું ન થાય? થાહે જ, ન થવાનું જ થાહે. આ ભાઈ છે ને રોડે રખડતો થઈ જવાનો છે. જોજો, છેલ્લે છે ને પસ્તાવાનો વારો આવશે. આ રોવાના દાડિયા ન કરો પડે મને કહેજો. એને મેં કેટલો સમજાવ્યો, કેટલી વાર મેં એને કીધું કે છે ને માપ મારે પાછો વળી જા, જમીન નથી વેચવી, ખેતી કરી ખા. પણ નહીં, ભાઈને છે ને શહેરમાં રોકાણ કરવું. અરે એક તો એને કંઈ અનુભવ નથી ને એની બાયડીને રવાડે આવી રીતે ચડીને, મને ખબર જ હતી, આ જ વાતની બીક હતી. જુઓ, હવે હું થાય? હવે કાંઈ નહીં થાય. હવે છે ને તમે ખોટી બળતરા કરવાનું રહેવા દો. હવે એના કિરાય ભોગવશે. ભાઈને બહુ પૈસાવાળું થવું છે ને એટલે થઈ જાય. હવે આ 25 લાખ રૂપિયામાં જમીન વેચી એવા સમાચાર મળ્યા છે. હે અત્યારે આ ગામમાં ફાટા ભાવ આવે. આ ભાઈ રૂપિયાની લાલચમાં જમીને સસ્તા ભાવે દઈ દીધી. એટલે હવે છે ને આ બધા પૈસા શહેરમાં નાખીને ડૂબાડવાનો છે. તમારે જોવું જોઈ લેજો. ખરેખર છે ને એની આ નાદાન બુદ્ધિ છે. એક તો એને કંઈ ખબર નથી. હવે એની બૈરી કહે છે કે ક્યાં વેચવાનું એ બી એને ખબર છે, ક્યાં શેડ લેવાનો શહેરમાં કંઈ જોયું નથી. અહીંયા ગામડામાં હતો તો શું ખોટું હતું? કાંઈ ખોટું નહોતું. પણ આ છે ને આમ તો ભૂલ છે ને મારી બાપાની ને તમારી છે. તમને ના પાડી હતી કે આ છે ને શહેરની છોકરીને પરણાવોમાં. કારણ કે આપણે છે ને તાગી ન હોય કે બધાને, એ બધાના સપના બહુ મોટા હોય, કારણ કે શોખે એના મોટા હોય. હા આપણે છે ને મરચું રોટલો ખાઈ લઈ, પણ એને ન હાલે આ બધું. તારી વાત બધી બરાબર છે, પણ હું કરે? તારા બાપુજી એવું નક્કી કરીને ગયા હતા એટલે આ છોડી લાવી ગયા આપણે. હા એ જ વાંધો આવ્યો. આ બાપા વસન આપીને ગયા ને, આ વસન પાળવામાં છે ને આ આવડો આ કંગાલ થઈ જવાનો છે. આ પછી છે ને આવશે રોતો રોતો પાસે, ભાઈ આમ થયું ને તેમ થયું ને ફલાણું ઢીકણું ને પૂછડું ને લોકડું. આ સમજે નહીં. આ ઓલી કહેવત નથી હે કે બારે બુદ્ધિને હોળે હાન આવે તો આવે, નકર ન આવે. આ ભાઈને એની જેવું થયું છે. હા બાયડીને રવાડે સીડ્યો છે એટલે ભાઈ રીબાવાનો છે. જોઈજો. પણ હવે શું થાય? તું કંઈ કરી શકે કે નહીં? જો તમે છે ને ખોટી બળતરા કરોમાં, હવે આપણે કાંઈ કરવા નથી. હવે જે થાય ને જોયું જાય. આ વાગતું હંધું માંડવે આવશે. આ જે થાય ને હવે ભોગવવાનું જ છે એને ને આપણે હવને. આ મને તો ખબર જ પડી ગઈ છે કે આ ભાઈને છે ને પતનના માર્ગે ગાડી હકારી છે. તમે જુઓ. હા એકવાર છે ને ગાડી એને રસ્તામાં બંધ ન પડી દે ને તો મને કહેજો. તને ખબર નથી, મને એટલી બીક હતી ને, હું તો છે ને વેવણના ઘરે પણ જઈ આવી કે તમે તમારી છોકરીને છે ને હાચવીને રાખો, એને જરા સમજાવો, પણ કંઈ થયું નહીં. એ સમજે.
આ જેને સમજવાનું હોય ને એના મનથી સમજે, હે? બાકી આપણા સમજે એ વાતમાં માલ નહીં બા. આ તમને ખબર ન હોય તો કહી દો. હા, અમુક માણસ એવા હોય ને ટોકીને મરી જાય ને તો એ સમજે નહીં. હા છે ને, આ એની બાયડી માયલી છે, તમે કદાચ ગમે એટલું કહેવો ને તોય ન સમજે. એનો આપણો ભાઈ, એ પાછો એના રવાડે સીડ્યો ભાઈ. પણ તને ખબર નથી, એ છોડી એની માના કાયામાં પણ નથી, તો આપણા કાયામાં ક્યાંથી આવે? જો કરો વાત, હે? આ જેને જન્મ દીધો એની જ વાત ન માને તો પછી આપણી તો ક્યાંથી માનવાની છે? હવે એ બધી વાત તમે છોડો અને તમે ખોટી ચિંતા ન કરતા. હા, બેહો તમે, હું મારું કામ પતાવતો. ખોટી ઉપાધિ ન કર્યા કરતા. હવે હે ભગવાન, હું થશે? ક્યાં ગયો ક્યાં ગયો? સાગર, 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 ઓય એ તો બેઠો ઉતર. હું છે પણ અહીંયા આય પેલા. 1 મિનિટ આવ્યો. એ પછી કરજે. અહીંયા પેલા લાપા ઉતરવા તો જો મોટા. હા હા, બનાવતા 2 પગથિયા ઓછા બનાવવાના. હા હા, આ એના પગથિયા ભલે ઓછા બીના, પણ આ તું પગથિયા સૂકી જાય એની ખબર છે કે નહીં? ના રે ના, હા એક પગથિયા ઉપર પગ દઈને આવ્યો હેઠે. એલા એનું નથી કહેતો, તો આ તારી જિંદગીનો સવાલ છે તેની વાત કરું છું. મારી જિંદગીનો સવાલ એટલે જો મોટા, એક તો તમારી વાતમાં કંઈ ટપો પડે નહીં. તમે હું કહેવા માંગો ને ઘણી વાર તો મગજની ઉપરથી જાય. હા, જે કહેવું હોય સીધું કહો ને બાપા. આ પહેલા તો તારે મગજ છે? હા હા, મગજ હોતો તો આવું કરીને બેઠો હોત. એટલે આ બધું હાંસવીને બેઠો તે કઈ મગજ વગેરે હાંસવીને બેઠો? આ જમીન તો વેચી નાખી. હા, 25 વીઘા વેચી. હા, 25 વીઘા વેચી નાખી ને. હા, એના પૈસા આવ્યા 25 લાખ રૂપિયા. હા. એ તારી ઘરવાળી લઈને શહેરમાં ગઈ છે. એને આજ 8 થી 10 દી થવા આવ્યા હા, છે. હે? હા. તો હજી પાછી નથી આવી. આ તપાસ કર, ભાગી નથી ગઈ ને લઈને પૈસા. એ ભાઈ, હે મોટા, મોઢું સંભાળીને બોલો, હારા નથી લાગતા. મારી વહુને પૈસા લઈને ભાગી જાય એવું કોઈ દી ન બને. મને વિશ્વાસ છે એની ઉપર કે એ કોઈ દી ભાગે નહીં. હા, તો એ 25 લાખ રૂપિયા લઈને ગઈ બિસાડી. હે જો, આ કઈ ખાવાનું થોડું છે તે ખાઈ લઈએ. ત્યાં જાય પછી એના જ્યાં સગા સંબંધીઓને મળે, એના ભાઈબંધ દોસ્તારોને મળે, પછી નક્કી કરે કે આપણે કઈ જગ્યાએ આ હારો શેડ લેવો છે કે જ્યાંથી વધારે આપણને આવક થાય. ગમે એમ તોય મારી બાઈ છે, અમારા ઘરનું તોય વિચારે ને. હું વિચારે ઘરનું? તો આ વિચારતી તને હારે કાનો લઈ ગઈ? હે? એટલા માટે ન લઈ ગઈ ન કરે. હા, હું ત્યાં જાઉં તો ખેતર રઝળી ન પડે. હા, તમને ખબર છે કે અત્યારે મોસમ છે, આવા ટાણે જો આપણે શહેરમાં જતા રહીએ ને તો એ હંધા કામ અટકી જાય. એટલે મેં એને શું કીધું, ન કરે આમાં મને વધારે ખબર તો પડતી નથી. એટલે મેં એને કીધું કે જા તમ તારે એકલું જવું હોય ને તો તું એકલી જતા, તું છે ને તારું કામ કર નાખ ને હું અહીંયા મારું ખેતીનું કામ સંભાળી લઉં. એ ભાઈ, આ તે સાપામાં વાંચતો નહીં. તું કેવા બનાવો બને છે અત્યારે? હે, હું બન્યું? હું બન્યું હું? આ તને ખબર હતો, અહીંયા 15 દી પહેલાનો દાખલો છે. આ રમલાન ગલ્લે વાત થતી હતી કે આ એક ભાઈ ગામડામાંથી આમ બાઈ લઈ આવ્યા, હે, પરણાઈને લાવ્યા અને રાતે બધાને હુતા મેકીને ઘર સાફ કરીને 15 લાખ રૂપિયા લઈને વહી ગઈ. હોય હું ના નથી પાડતો. આ દુનિયામાં ઘણી વિચિત્ર બાયું હોય, પણ મારી બાઈની તો વાત જ થવા દો. એ હંમેશા છે ને મારું ભલું થાય ને એમાં જ એને હોકારો દીધો હોય. બાકી મારું બુરું થાય ને એમાં કોઈ દી એને છે ને આમ કંઈક બોલી જ ન હોય. હા, એ તો મને ખબર છે. આ તું તારા હાહુને ફોન કરીને પૂછ કે હું કરે છે, અહીંયા આવી તો કેદી આવવાની છે ને હું થયું તારા રૂપિયાનું. આ તો તું મારો ભાઈ છો ને મને દાજે છે ને એટલે કહું છું. આ છે ને કાલ આવું કંઈક બનાવ બનશે ને તો ગામમાં છે ને આ મોઢું રાખીને હાલવું પડશે. એવું કાંઈ નહીં થાય. અને તમને દાજતું હોય કે ન દાજતું હોય એ મને ખબર નથી, પણ આ તો બધા મણા મારી ઘેર તમે પહેલા છો એવું નથી. આ ગામના ઘણા આવીને કહે છે કે હું છું, કેમ છું. આ જાણવા આવતા હોય ને કે ભાઈ નફામાં છે કે નુકસાનમાં, આ ગયું કે વધ્યું. એ જાણવા નથી આવતા, એ તારું સારું ઈચ્છતા હોય ને એટલે આવે કે ભાઈ આવો કંઈક બનાવ બીનો ન તો તપાસ કર, સજા કરવા તને આવે. પણ તારી આંખે તો છે ને પાટા બાંધી દે છે ને પાટા, તને એની સિવાય કઈ દેખાતું જ નહીં. તારી બાયડી દેખાય ને શેરની આ રોકાણ કરીને શેર દેખાય, બીજું કઈ નથી દેખાતું તને. હા, તે નોજ દેખાય ને. અને આમે આ આંખું તો ખુલ્લી જ છે, હંધોય દેખાય છે. પણ મારા માટે સારું હું છે ને હું હંમેશા એ જ વિચારું અને એ જ કરું ને એ જ કર્યું મેં. આમાં નવીન કાંઈ નથી કર્યું. એ ભગવાન, આને કેમ સમજાવો ને કે સમજાતું નથી. આ તારે જોજે, આ રોવાના દાડિયા ન કરવા પડે તો મને કહેજે. આ જે દુનિયા વાત આવી છે ને તે દુનિયા મારા જીવને હક નથી. મારા મનમાં છે ને આમ ન ભવવાના વિચારો આવે છે, એટલે કાંઈક નવા જૂની થાય તારે જોવું જોજે. હા, હજી નિહાકા નાખો એટલે ભાઈનું બુરું થાય. ભાઈનું સારું તો તમારે વિચારવું જ નથી. અરે નિહાકા નથી નાખતો ભાઈ.
હા શું કહું છું ને તારી ભલાઈ માટેની વાત કરું છું કે આમાં જાગતો રહે ને તો સારું, નકર પછી છે ને બધું વયું જાહે. કાંઈ નહીં થાય, તમે ઉપાધિ ન કરો ખોટી. મને છે ને મેં કીધું એમ મારી બાઈ ઉપર ઘણો વિશ્વાસ છે કે એ છે ને જેમ બને એમ જલ્દીથી જલ્દી આ શહેરમાં સારી જગ્યાએ છે ને આ શેડ લઈ બધું નક્કી કરી અને જોજો બીજે જ દિવસે અહીંયા આવતી રહે. હા જોઈએ છીએ હવે હું થાય આગળ બધી ખબર પડશે. હે હું કહેશો તું હું કહેશો? વાંધો નહીં એમ. વાંધો નહીં એમ નહીં, વાંધો નહીં વાળો વાંધામાં છો અત્યારે તું. આ તને ખબર નથી કે તું છે ને હારી પેટનો હલવાઈ ગયો છો. હા બહુ ઉફાળે આવ્યો છો ને જમીન વેચી નાખવીને શેડ લેવો, તારે જોવું જોઈજે. હા મને જે હુક્યું છે ને એ જ થવાનું છે, તારે જોવું જોઈ લેજે. જુઓ ભાઈ તમે છે ને મહેરબાની કરીને મારી યારે લપ ન કરો. હા મારે છે ને હા આ બ્લોક ઓલા નહીં ખાતા ને ત્યાં ઘાસ બહુ વધી ગયું છે તો મારે દવા છાંટવી છે એટલે મહેરબાની કરીને પણ ધીમે ધીમે લેને, ઉતાવળો હું થશો? હા ભાઈ લઉં છું. હા એટલે મને મારું કામ કરવા દો. મને છે ને મારી બાઈ ઉપર વિશ્વાસ છે જ નહીં, પૂરેપૂરો વિશ્વાસ છે, મતલબ પૂરેપૂરો વિશ્વાસ છે એમ. હા તને તો વિશ્વાસ જ હોય ને, કારણ કે તને તે બીજું દેખાતું જ નથી એની સિવાય કાંઈ. આ લગ્ન છે તેનો બાય 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 કરે, બીજું કોઈ દી કાંઈ વિચાર આવ્યો તને? એ તો હોય એ કરે, ન હોય એ ક્યાં ના કરે. બસ બોલોમાં ધ્યાન રાખજો. આ તો મારે લગ્ન કરવાના જ, નકર કે છોકરીને ના નથી પાડતી કોઈ વાત કરીશો તે મેણા મારવા રહેવા દેજે. સારું નહીં બોલું બસ. મને પાછો મેણા મારે છે. ખેતરમાં કઈ કામ નથી ભાઈ. મારે છે ને મારું કામ ચાલુ જ હોય, મારા દાડિયા છે ને બધા કામ કરતા જ હોય. દાડિયા બધું ન મુકાય, થોડુંક આપણે ધ્યાન દેવા, આપણે થોડુંક કામ કરાય. દાડિયામાં કઈ વાહે વધશે નહીં. આ તું મને સલાહ દેવાને રહેવા દે. આ હું છે ને કામ કરતો કરતો તો અહીંયા આવ્યો છું. આ તો મગજમાં ઉજ્યું ને એટલે અહીંયા આવ્યો તને કહેવા. ન માન તો મારે શું છે, મારા બાપાનું કાંઈ લૂંટે લૂંટે તારું જાહે બધું. એ કાંઈ નહીં લૂંટે, તમે તારે ઉપાધિ કરો માં. જા દવા સાટ તારી જા. જ્ઞાન જ સાટવાની, આમ સાટવાની. હા તો જા. તમારે અહીંયા નહીં ઊભું રહેવાનું છે. જાવ શું હવે? લપણા બહુ મોટા ભાઈ. ઘણી વાર તો એમ થાય છે કે મારા જ ભાઈ છે કે પછી મારા મા ભાડેથી લઈ આવ્યા. હાઈશ, આ ઘરના કામ કરીને પણ થાકી જવાય છે. આ કહેવાય છે ને કે અમુક ઉંમર થાય ને એટલે શરીર કામ કરતું જ બંધ થઈ જાય છે. આ નાની હતી ત્યારે કેટલી દોડી દોડીને કામ કરતી હતી, પણ હવે મારાથી નથી થતું. જો નસીબમાં દીકરો હોત ને તો વળી વહુ પણ આવી જાત અને અત્યારે મારી સાથે ને સાથે મારી સાથે ઊભી હોત અને કામ કરાવત. કે મમ્મી આરામ કરો, હું બધું કામ કરી લઈશ. જીજ્ઞાઈ બિચારી કેટલું કામ કરે. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવો ને જમાઈ, બેસો. હા લ્યો. એ રામ. હા આ સોફા કરતા ખાટલા રાખતા હોય તો તમે બેહવાની મજા ન આવે એમ. કુમાર, આ શહેર છે અને શહેરમાં સોફા જ હોય હોલમાં. આ ખાટલા અને સેટિયું રાખીએ ને તો બધા દેશી ગણે. હશે હવે જવા દો. પણ હા શું કહું ને તો આ જેવી ખાટલામાં ઊંઘવાની મજા આવે ને એટલે તમારી આ તમે શું કહો હા શેરની ભાષામાં કંઈક બેડ. હા બેડ, એમાં હોવાની મજા ન આવે. કારણ કે ખાટલો છે ને એ જેવા તમે ખાટલામાં પડો ને એટલે એવી નીંદર આવે કે વાત પૂછો. આ સાગર કુમાર, હા તમે આવતાની સાથે આટલું બધું બોલી ગયા છો, જરાક મને તો મોકો આપો બોલવાનો. હા તમ તારે બોલવાના ક્યાં પૈસા દેવા. સાચું કહું ને, અમુક ભાષા તમે શું બોલો છો ને એ બધું મારા મગજ ઉપરથી મારા માથા ઉપરથી જાય છે. હા હવે એ તો એવું છે ને કે અમે રહ્યા દેશી માણા એટલે અમારી તળપદી ભાષા હોય. હા તમે રહ્યા શહેરી માણા એટલે શહેરની બોલી ને ગામડાની બોલીમાં ફેર તો પડે ને. હા એ વાત પણ સાચી છે, પણ અમારી અંકિતા તમારી ભાષા નથી શીખી હું આટલા સમયમાં. હશે હવે અમુક વાર તોય ઘણી વાર બોલવા માંડ્યો. આમ મને તો અમુક વાર નવાઈ લાગે કે મારી બાઈ હું એની ભાષા તો ન શીખી શકો પણ એ મારી ભાષા શીખવા માંડી. હા અંકિતા ઉપરથી યાદ આવ્યું કે અંકિતા દેખાતી નથી. બોલાવો તમારી દીકરીને. અંકિતા દેખાતી નથી અને બોલાવો? તમે શું કહો છો? હા જમાઈ, આ તમારી મજાક કરવાની કોઈ દી હજી ગઈ નથી રીત. અરે મજાક નથી કરતું બા, આ હું વાત કરો છો? હું કામ મજાક કરું વળી? જો હા તમારી દીકરીને મેં ગામડેથી અહીંયા શહેરમાં મોકલી, એ 25 લાખ રૂપિયા હારે મોકલી. શું?
હા તો બોલાવો ને, તમે શું કામ મજાક કરો છો? મારે એનું કામ છે. શું વાત કરો છો તમે? મારી દીકરી તો અહીંયા આવી જ નથી. આ હું એ જ વિચારતી હતી કે આ જમાઈ એકલા કેમ આવ્યા છે, અંકિતા કેમ સાથે નથી આવી? જો બા, મહેરબાની કરીને તમારા પગે લાગુ. તમે છે ને હા મારી અરે ગમત ન કરો. મને થોડીક વાર ગમત ગમે, પછી છે ને હા ગમત છે ને મારા પેટની નીચે નથી ઉતરતી. સાગર કુમાર, હું શું કામ મજાક કરું? સાચું કહું છું કે અંકિતા અહીંયા આવી જ નથી. અને જો આવી હોત તો આપણે આટલી બધી વાત કરીએ છીએ તો બહાર ના આવી હોત. અંકિતા અહીંયા નથી આવી એટલે બા તમે કહેવા શું માંગો છો? એટલે તમને અંકિતા શું કહીને ગઈ છે એ મને કહેશો? જો તમને માંડીને હંધી વાત કરું. આ થોડાક સમય પહેલા છે ને અંકિતા મને કહેતી હતી, હા તમે છે ને કેટલા સમય સુધી આ ખેતરમાં મજૂરી કર્યા કરશો? જોકે ખેતર તો મારું જ છે, પણ હા કાળઝાળ મજૂરી કરીએ, મહેનત કરીએ, ત્યારે આપણે એમાં અનાજ પાકે ને ત્યારે કંઈક ભાળીએ ને. તો એણે મને એવું કીધું કે તમે છે ને આ મજૂરી કરવાનું હવે રહેવા દો, આ મહેનત કરવાનું રહેવા દો. મારી પાસે છે ને એક રસ્તો છે. મેં પૂછ્યું, વળી એવો તો શું રસ્તો છે કે મારે મહેનત ન કરવી પડે? તો એણે કીધું કે તમે જો થોડાક પૈસા શેરમાં રોકાણ કરો ને, એકાદું શેડ લઈ લ્યો ને, તો તમને બેઠી આવક થઈ જાય. આ મહિને કાંઈ નહીં ને તોય 50,000 રૂપિયાની તમને ભાડું મળી જાય. તો મેં પહેલાં તો માન્યું નહીં, પણ ધીમે ધીમે એની વાતો ઉપરથી મને લાગ્યું કે નહીં, હવે એ મારી ઘરવાળી છે, મારું સારું જીસતી હોય ને એ શું કામ મારું ખરાબ કરવાની? તો મેં મારી આ 50 વીઘા જમીન છે ને મારા ભાગમાં જે આવી હતી એમાંથી અડધી એટલે કે 25 વીઘા જમીન એ મેં વેચી નાખી. હાય હાય, એમાંથી 25 લાખ રૂપિયા આવ્યા અને મેં એ 100 રૂપિયા અંકિતાને આપ્યા અને કીધું કે મારાથી એવું નથી, કારણ કે મોલાતનો સમય હતો. તો તું જા અને આ જે તારે શેડ બેડ લેવો છે એ લઈ લે અને પછી મને વાત કરશે બધી. એટલે ઘણા દિવસો થઈ ગયા, ના તો અંકિતાનો ફોન લાગે છે ના એ મને ફોન કરે છે. એટલે મને થોડી ગભરામણ થઈ ને મારા મોટાએ મને કીધું કે જા તું જા, એકવાર તારા હાહરિયામાં જઈએ, બધી વાત કરીએ કે હું થયું ને હું નહીં. એટલે હું અહીંયા આવ્યો. સાગર કુમાર, તમને એવું નથી લાગતું કે તમે આ ભૂલ કરી છે? મેં હું ભૂલ કરી? એ જ કે આ 50 વીઘામાંથી 25 વીઘા અંકિતાના કહેવાથી વેચી નાખી અને અંકિતાને રૂપિયા પણ આપી દીધા, 25 લાખ રૂપિયા. હા, આ બધી વાત તમારે મને પહેલા કરવી જોઈએ ને. આ અધરતા તમે એની વાતમાં આવીને આ તમારી જમીન વેચી નાખી. અરે પણ એ મારા ઘરનું માણસ છે, મારી અરે પરણીને મારા ઘેર આવી, મારી ગમે તે હોય, પણ સાગર કુમાર, હું આ મારી દીકરીની વાતને વખોડું છું. તમે શું જોઈને મારી દીકરીની વાત માની અને 50 વીઘામાંથી અડધી જમીન વેચી નાખી? તમને ખબર છે મારી દીકરી અમારા કહ્યામાં નથી મારી વાત માનતી કે નથી એની આંટીની વાત માનતી. અને તમે અધરતાલ એની વાતમાં વિશ્વાસ કરીને રૂપિયા એને આપી દીધા અને એ તો અહીંયા આવી જ નથી. અંકિતા અહીંયા નથી આવી તો અંકિતા ગઈ ક્યાં? એ મારા 25 લાખ રૂપિયા લઈને? હે ભગવાન, હા છોકરી તો દી દીધા છે. મેં નહોતું વિચાર્યું કે મારી દીકરી આવું કંઈક કરશે. બા હા, સાગર ક્યાં ગયો છે? હવાનો દેખાતો નહીં તે. હું પણ એ જ વિચાર કરું છું. એ સવારના મને કહીને ગયો કે હું આવું છું હમણાં, પણ હમણાં ને કેટલા કલાક થયા હજુ દેખાયો પણ નથી. ઓય સાગર, શું થયું બેટા? કેમ આટલો ઉદાસ છે? ક્યાં ગયો છો તું? અને આ મોઢું ક્યાં પડી ગયું છે? હે, મોટા વાત જ એવી છે. હું વાત છે પણ માંડીને કરી તો ખબર પડે. અને આમ આવ ઢીલો કાં? હા, તમે વાડી આવીને નહોતા કહેતા કે હા તારી બાઈ ગઈ અને 8-10 દી થઈ ગયા. હા, હવે ત્યાં જા તું એના હાહરાન ઘેર, મતલબ તારા હાહરાન ઘેર જા ને કંઈક પૂછ કે શું કરે છે ને શું નહીં. હા, પહેલાં તો મને માનવામાં નહોતું આવતું કે મારે જવું જોઈએ. હા, પછી વિચાર્યું કે હાલની જવા તો દે, શું છે ને શું નહીં ખબર તો પડે. છેલ્લે બાકી
મારા હાહુને મળતા આવે હા તો જોતો હું તો મારા હાહુ અરે બધી વાત થઈ તો મેં કીધું અંકિતાને બોલાવો ને મારે વાત કરવી એની યારે તો કે અંકિતા અહીંયા ક્યાં છે હે હા મેં કીધું કેમ તમે આવું બોલો છો અંકિતા નથી એટલે મને શરૂઆતમાં તેમ છું કે મારી યારે ગમત કરતા હે હા પણ હકીકતમાં અંકિતા અહીંયા ગઈ જ નથી એટલે આ અંકિતા ત્યાં ગઈ નથી તો ગઈ ક્યાં? અને એ તો એવું તને કહીને ગઈ હતી ને કે એ તો એના ઘરે જાય છે. આ કંઈક શેડ લેવાનો છે ને 25 લાખ રૂપિયા લઈને ગઈ તો ન્યાય બાપાને ઘેર નથી ગઈ. એ તો વાત છે મને તો એમ જ કીધું તું કે તમે ઉપાધિ નહીં કરતા હા 25 લાખ લઈને હું મારા બાન ઘેર જાઉં અને ત્યાં મારા સગા સંબંધી અને ભાઈબંધ દોસ્તારો એને મળીને નક્કી કરી નાખશું પણ સોઈ એના હારામાં નથી ગઈ મતલબ એના પિયર નથી ગઈ તો ગઈ ક્યાં? અરે પણ હું ઈ મારે તને પૂછું છે ગઈ ક્યાં? તું ન્યા ગયો તો તપાસ કરીને નહીં આવ્યો હોય? હા તપાસ તો કરી આજુબાજુવાળાને પૂછ્યું પછી એના સગા સંબંધીમાં વાત કરીને ત્યારે એના દૂરના કાકી મને કીધું કે હા વાત તો મારે તમને લગ્ન પહેલાં જ કેવી હતી પણ હવે તમે એકબીજાને પ્રેમ કરતા હતા તો પછી મેં કાંઈ વાત કરી નહીં પણ અંકિતાને છે ને તમારે યારે લગ્ન છે ને એ પહેલાં કોઈ છોકરા યારે લફરું હતું. લફડો તો તને કઈ ખબર નહીં હતી? તને કઈ ખબર જ નહીં પડી? તેને પૂછ્યું જ નહીં? બા એવી વાત થોડી ખબર પડે હે? અને તને કીધું હતું ને મેં પહેલા નાક વાઢ્યું હતું ને તારું કે આ શહેરનો દીકરો થામા આ કર્યું ને બધું ફનાફાટ ત્યાં. પણ ભાઈ મને થોડી ખબર હતી કે આવું કંઈ થાય ને હું તો આખો દી વાડિયા પીડ્યો હોય એ ઘેર હું કરે ને હું નહીં એ મને કેમ ખબર પડવાની વળી? એ છે ને હા ગમે માણાના પગલા પડે ને ત્યાં ખબર પડી જાય કે આ કેટલામાં છે હે? તને માણા પારખતા નથી આવડતું? આ તો બાયડીને ભાળી ગયો તો બીજું કઈ દેખાતું નહોતું. અરે ઘરનું માણા હતું હા એની પ્રત્યે અણગમો ને અણવિશ્વાસ કેમ હોય? આપણને તો વિશ્વાસ જ હોય ને. સારું કર્યું લ્યો વિશ્વાસ જ રાખો. તને કીધું તું ને આ શહેરની છોડી છે ને લપમાં તું છે ને ગાંડો ગેલો થઈ ગયો હતો. જે મેં કહી ને એ પ્રમાણે જ ચાલતો ગયો અને આ જમીન તો ગઈ પૈસા પણ નહીં આવ્યો ને કશું ના થયું. લ્યો હા મારી વાત સાંભળ આ છે ને તને પહેલાં એટલે જ અમે કહેતા હતા ટોકી કે થોડોક શેત તો રહે. હા આપણે છે ને ગામડાના ભોળા માણા કહેવાય. હા આપણે છે ને આપણી મા ભોમારે જોડાયેલા હોય હે. હા આપણે ખેતીવાડી કરીને ખાઈ શીખીને બધું કરી શીખી. આ શહેર છે ને શહેરની હવા કે શહેરના માણસો શહેરની વાણી વર્તન આપણને વ્યવહાર આપણને ન પસે એટલી બુદ્ધિ તને ન આવી. અરે પણ મને એવું થોડું હતું ભાઈ મને એમ હતું કે જો હા રોજ આપણે માટી હારે તો માથું મારીએ જ છીએ આ થોડી ઘણી વધારે આવક થાય તો શું વાંધો એ હાટું એ હાટું વાળી આ તારે શું કાંઈ ખોટ હતી હે? આ ભગવાને 50 વીઘા જમીન તારા ભાગમાં આપી હતી 50 વીઘા મને આપી હતી એ આખી જિંદગી રળીને ખાત ને તો ખાધે ન ખૂટત તને અને અહીંયા આપણે હું કાંઈ વાંધો છે? આ હારા મકાન છે વાડીમાં આ હામી વાડી છે આ ઘરને આંગણે જ બધું છે હે? તો આ બધું મોટી લાલચમાં પડવાની શું જરૂર હતી? તારે કરોડપતિ થઈને જવું ક્યાં હે? જો વાત છે સાંભળ મારી વાત હવે જે થઈ ગયું ને એ ભૂલી જાઓ એક ખરાબ સપનું સમજી. હા 25 વીઘા વધી છે ને એ ખેડી ખાવ અને હજી મારી 50 વીઘા પડી છે. હા બે ભાઈને છે ને આ ભેળા મળીને ધંધો કરશું અને આ ખેતીવાડી છે ને વાવશું જલસા કરશું. જો તમ તારે એમ નહીં સમજતો કે પસાય હું રાખી તમ તારે જ્યારે જો જ્યારે અડધો ભાગ એમાંથી હો તો હું આપી દઈ તમ તારે મૂંઝાતો નહીં. જોયું આવો તારો ભાઈ નહીં મળે સંબંધને છે ને ઓળખતા શીખ. હા બા હાસી વાત છે મને અટાણ સુધી એવું લાગતું હતું કે હા જ્યારે મોટા ભાઈ મને કંઈક સેતવવા આવતા હતા ને ત્યારે અંદરથી એવું લાગતું હતું કે એને બળતરા થતી હશે. હા હું આગળ વધી જાઉં ની પાછળ રહી જાય ને તો એટલે પણ મને હે ને બળતરા થાય મારે છે કોઈ આગળ પાછળ ખાવા પાછળ હે નથી મેં લગ્ન કર્યા કે નથી મારે છોકરા થઈ ગયા. હા જે બધું છે એ છે એટલે તારું તો છે કે નહીં? આ તારા સંતાનોનું થાય હે? તને એટલી બુદ્ધિ નહોતી હાલતી? તને ખબર તો હતી ને કે મારે તો કોઈ છે જ નહીં વાહે તો મને કોને આપવાનો છું હે? તો પહેલો તો મારો ભાઈ જ હોય ને. પણ આ તને ન સમજાણું આ મોડું થઈ ગયું. ખાવા તો છે ને દુનિયામાં રોજ નવા કિસ્સા બને છે એટલે તને છેતો તો થવું. સારું હવે થઈ ગઈ ભૂલ બીજું શું? બસ હવે ખોટી ઉપાધિ ન કરતો. આ જે થયું ને ખરાબ સપનું અમને ભૂલી જાઓ. હા બાપ ભૂખ લાગી રોટલા ઘડો નહીં. હા હમણાં ઘડી લઉં છું પણ હવે છે ને તું કોઈ જાતની ચિંતા નહીં કરતો અમે બેઠેલા છીએ હે ને. સારું